निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमासिद परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि दैवगण त्रिशकोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् ईद स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती बुलको माफी द्यो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जमेशानंद जी जय सत्या बोलो सर्वे महात्माओं ने जय सच्चिदानंद। જમેશાનંદજી એક મારો એવો પ્રશ્ન છે કે એક સત્સંગમાં મેં એવું સાંભળેલું છે કે કપટ એ બહુ મોટું શસ્ત્ર છે, શક્તિ છે. બરાબર છે. જો તેને આત્મા માટે વાપરે તો પોતે કન્વર્ટ થઈ જાય, પણ જો એ શક્તિનો દુરુપયોગ કરે તો અધોગતિ થાય. બરાબર છે. જે શક્તિ તમારી પરવસતાને વધારે તે શક્તિ તમારી સ્વતંત્રતા પણ ખુલ્લી કરે છે. સ્વતંત્રતા પણ ખુલ્લી કરે છે. બરાબર છે. તો હવે મારે એવું પૂછવું છે આપને કે કપટ આત્મા માટે વાપરે તો પોતે કન્વર્ટ થઈ જાય એટલે શું કહેવા માંગે છે? હા, એટલે આત્મા થઈ જાય, કન્વર્ટ થઈ જાય એટલે આત્મા થઈ જાય તમારે. પણ કપટ થી આત્મા કેવી રીતે થાય એ સમજ. કપટ એટલે જેમ દેહ માટે કરે છે એવી રીતે આત્મા માટે હોય ને. ધારો કે તમે આત્મા થઈ ગયા એટલે શુદ્ધાત્મા થઈ ગયા. હા, વાત સમજાય કે ના સમજાય? પણ વ્યવહાર રહ્યો કે ના રહ્યો? હા, રહ્યો. હસમુખભાઈ જોડે વ્યવહાર રહ્યો, પછી પોતાના કુટુંબ પરિવાર જોડે બધો વ્યવહાર રહ્યો, સમાજ જોડે વ્યવહાર રહ્યો, અડોશ પડોશ જોડે રહ્યો કે ના રહ્યો તમારે? રહ્યો. બરાબર. એવી રીતે જે શહેરમાં રહો છો, જે રાજ્યમાં રહો છો, જે દેશમાં રહો છો એના બધા વ્યવહાર રહે કે ના રહે? હાજી હા. એટલે ધારો કે હમણાં ઇલેક્શન આવ્યું તો વોટિંગ આપવા ગયા હતા કે ઘેર બેઠા હતા? ના, ગયા હતા. એ બધા વ્યવહાર રહ્યા કે ના રહ્યા? હા, હા, રહ્યા. હવે વ્યવહાર રહ્યા, પણ હવે તમે શુદ્ધાત્મા થયા એટલે વ્યવહાર શું થયા? ઓરિજિનલ થયા કે ડ્રામેટિકલી થયા? ડ્રામેટિક થયા. બરાબર. ડ્રામેટિકલી એટલે કપટ. વાહ. વાત સમજાય કે ના સમજાય? ડ્રામેટિક એટલે કપટ.
એટલે પેલાનું ઓરિજિનલ લાગે, પેલાનું ઓરિજિનલ લાગે, પણ આ ડ્રામેટિકલી હોય. એક જ વાક્ય તમે જે કીધું હમણાં કે ડ્રામેટિક એટલે કપટ, બસ હા. આનાથી પકડાઈ ગયા વાતને. બરાબર છે, બહુ સરસ. ડ્રામેટિકલી થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? પેલા પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માનતો હતો, એ કપટ થયું. એનાથી સંસાર ઉભો થતો હતો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હવે પોતે પોતાને જાણે છે અને પરને પણ જાણે છે. હવે જે વ્યવહાર છે એ વ્યવહારમાં કોઈને સમજ નહીં પડે. નહીં પડે, બરાબર. તમે જે વ્યવહાર કરો છો એને માન્ય નહીં થાય, એટલે એને નાટકીય રીતે વ્યવહાર કરવો પડશે. બરાબર છે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. એ નાટકીય રીતે કરો છો એટલે એને એના માટે કપટ છે. એના માટે કપટ છે, બરાબર છે, બહુ સરસ. આપણને જેમ છે તેમ દેખાયું છે એટલે આપણે બાંધછોડ કરી શકીએ છીએ, આપણે ફ્લેક્સિબલ થઈ ગયા છે, કોમ્પ્રેસિબલ થઈ શકીએ છીએ, ટેન્સિબલ થઈ શકીએ છીએ, વિશાળતા, ગંભીરતા, સ્થિરતા આપણને રહે છે, કારણ કે જેમ છે તેમ દેખાય છે. દેખાય છે, બરાબર, બહુ સરસ, બહુ સરસ. ડ્રામેટિકલી વ્યવહાર એટલે જગતની ભાષામાં કપટ. તમને જોજો, તમને ઘણા બધા લોકો અમુક બોલતા નથી, હા હા, બરાબર છે. એને કપટી કહે છે, પણ ના, એ ડ્રામેટિકલી વ્યવહાર કરે છે, કારણ કે એની જોડે આ ગાડા જોડે ક્યાં આપણે પેલું આડું અવળું વ્યવહાર કરવા જઈએ બધી વસ્તુ. બરાબર છે, થાય છે આવું વ્યવહારમાં, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હાજી હા. એટલે આ તમને જેમ સિનેમા છે તે કે અમુક રીતે તમને આવડે રસ્તે લઈ જશે, અને તમને કોઈ દ્રષ્ટિ મળી હશે તો એ સિનેમા તમને સવડે લઈ જશે બધી વસ્તુ. બરાબર છે, બરાબર છે. બધા સાધનો જ છે તમારે. હાજી હા. એટલે એ સાધનોમાં તમારી બિલીફ કઈ છે કે હું હસમુખભાઈ છે, તો એ સાધન તમને અધોગતિએ લઈ જશે. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. આ સમજાય કે ના સમજાય? રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે, એવી દ્રષ્ટિ છે, તો આ સાધન તમને ઉર્ધ્વ ગતિ લઈ જશે, મુક્તિ તરફ લઈ જશે. બરાબર છે, બહુ સરસ. સાધન આના જ છે, સાધન એ જ છે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? ખાલી તમારી સમજણ બદલાય છે, દ્રષ્ટિ બદલાય છે. બહુ સરસ. પણ વ્યવહારના લોકોને તમે જોજો, ઘણા બધા સીધા સાદા માણસો છે ને, એને કપટી લાગશે. બરાબર છે. કપટી હોય સારા લાગશે તમારું, સારા લાગશે, બરાબર છે. લેટ ગો કરતો હશે તો કે ના કપટ કરે છે એમ કે, એને લાભાલાભ જોઈ લીધું એટલે લેટ ગો કરે, પણ પેલાને કપટ લાગે. પેલાને કપટ લાગે, પોતાને સમજાઈ ગયું છે કે આમાં કઈ કરવા જેવું છે જ. આમાં કશું ઊંડું ઉતારવા જેવું નથી કે આપણે ગાણા થઈ જઈશું. ગાણા જોડે ગાણા નો રોલ કરો એટલે નીકળી જાય, નીકળી જવાય. બહુ સરસ, બહુ સરસ. એટલે દાદા દાખલો આપતા હતા, તમે ડાયા છો અને ગાળાની હોસ્પિટલમાં જાઓ તો કયો રોલ કરો? તો બધા બોલે ડાયો ન કરો, તો કે ના ઓર ફસાઈ જશો. ઓર ફસાઈ જશો, બરાબર છે, બહુ સરસ. ગાળાની હોસ્પિટલમાં ગાળાનો રોલ કરવાનો, તમે ગાળા નથી, તમે ડાયા. વાંચું ને એને, પણ પેલો ગાળો છે અને ત્યાં ડાયો રોલ કરશે, શું થશે? ક્રોસ થશે, ફસાઈ જવાય, બરાબર છે. એટલે ગાળાની હોસ્પિટલમાં જાઓ તો ગાળાનો રોલ જ કરવાનો, તો કપટ જ થયું ને, કપટ જ થયું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાંચું ને, ડ્રામા છે. તમે ખરેખર કોણ છો એ જાણી લીધું છે, એટલે એમાં રહીને વ્યવહાર કરો છો, એ ડ્રામા છે. વાંચું ને, સારા શબ્દમાં ડ્રામા કહેવાય અને ભાષામાં કપટ કહેવાય. તમારે છે બે વસ્તુ એક જ, બરાબર છે. વાંચું ને કણા સમજાય? બહુ સરસ, બહુ સરસ. આખું આ રીતે છે. બહુ સરસ. તમને બધાને શું લાગે કે જ્ઞાની મારા એકલાના જ છે? તમને બધાને લાગે કે જ્ઞાની મારી પર દ્રષ્ટિ ફેરવે છે, મારી પર એમની કૃપા છે. વાંચું ને એને? હા, બરાબર છે, બરાબર છે. પણ જયારે તમે પૂછો, વાંચું ને કે હું મારા દેહમાં નથી રહેતો, તમારા કેવી રીતે રહું? વાહ વાહ, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાંચું ને કે ના સમજાય? એટલે ત્યાં ખબર પડે, પણ તમને એવું જ લાગે કે મારા એકલાના દાદા છે. વાહ વાહ. એ કપટ નથી કરતા, પણ એક ડ્રામા છે. અને દરેક ને એવું લાગે પાછું. દરેક ને લાગે, તમારે દરેક ને લાગે મારી સામે જોવે છે, મને મહત્વ આપે છે, મારું ધ્યાન આપે છે, મારી કેર લે છે. વાંચું ને, એમને જગત ને જેમ છે તેમ જાણી લીધું, એ સારામાં સારો રોલ કરી શકે. વાહ વાહ. પેલાને સમાધાન થાય એવો રોલ કરી શકે. વાહ વાહ. તમે જગત ને જેમ છે તેમ જાણ્યું નથી, એટલે તમે કપટ કરવા જાય તો તમે પકડાઈ જાઓ. બરાબર છે. સમજાય? બરાબર છે. અને પેલો કપટ કરતો જ નથી, પણ એને જગત જેમ છે તેમ જાણી લીધું છે, જોઈ લીધું, સમજી લીધું છે. એટલે સરસ ડ્રામા કરે કે પેલાને એમ લાગે કે ના મારા એકલાના જ દાદા છે. બહુ સરસ. દાદા ભગવાન મારી કેર જ લે છે, બીજા કોઈ નથી લેતા.
બહુ હવે સરસ. કે ના દાદા ભગવાન મારું ધ્યાન આપે છે, મારી કે લે છે કે ના દાદા ભગવાન, એટલે ક્લેસીસ થાય તમારે. ક્લેશિસ થાય, બરાબર છે. પણ પૂછવામાં આવે તો એ તમારા પક્ષમાં નથી ને પેલાના પક્ષમાં નથી તમારું. નથી, નથી, બરાબર છે. વાત ટકરાવ છે. હાજી, હા, બરાબર એટલે સમજાય. આ રીતે આખું એમને જગત જેમ છે તેમ દેખાઈ ગયું. એટલે એટલું એબ્સોલ્યુટ ડ્રામા કરે એ કલ્પના નહીં બરાબર. અથવા ને સામેનાનો ઓરિજિનલ લાગે. દાદાએ કીધું કપટ બહુ મોટી શક્તિ છે, શસ્ત્ર છે, એવું કીધું આ દાદા. શસ્ત્ર એટલે સાધન થયું તમારે. વાત સમજાય. એટલે આ સિનેમા એક સાધન છે, તો જો એને આવડી લે તો તમારે આવડો જતો રહે, અને સવડું લે તો એ થાય તમારે. બહુ સરસ. એટલે અત્યારે સિનેમાની અંદર ઘણી બધી બોધ કથાઓ બધી આવે છે. કોઈ પણ તમે સિરિયલ જો તો એમાં કઈ ને કઈક તમને બોધ આપે છે. આપે છે, બરાબર છે. તમે જુઓ કે કઈ વાત જ નથી ને એમાં કેટલા બધા લડાઈ ઝઘડા ને કેટલાય વેર ઉભા થઈ જાય છે, તમને દેખાય. પણ તેમ છતાં તમે ચેનલો કે સિરિયલો એવી રીતે જોતા નથી. વાત સમજે કે ના સમજે? બરાબર. ટાઈમ પાસ કરવા માટે જોવો છો કે બીજી રીતે એનું બોધ શું છે, કહેવા શું માંગે છે, મેસેજ શું છે, એવી રીતે જોતા નથી. બરાબર છે. વાત સમજે કે ના સમજે? બરાબર. એની એ જ વસ્તુ રહે. બરાબર. એટલે ઉપયોગી જે થવાનું છે એના બધાને ઉપયોગી ના થાય. કપટની વાત બહુ સરસ આજે ખુલ્લી થઈ, બહુ સરસ. કપટ એટલે ડ્રામા, આ બહુ મોટી વાત છે, બહુ સરસ. આમાંથી મારે આટલું જ સમજાય તો ખરેખર ગેર પડી જાય કે ખરેખર શું કહેવા માંગે છે. એટલે એકચ્યુઅલી કપટ શબ્દ જરા ખરાબ લાગે, એટલે ડ્રામેટિકલી વ્યવહાર થયો. ડ્રામેટિકલી ક્યારે જાય થાય કે જ્યારે પોતે પોતાને જાણે અને પરને જાણે તો પછી ડ્રામેટિકલી વ્યવહાર થાય. પછી થાય જ, બરાબર છે. એને એને પોતાને ખબર કે હું ડ્રામા કરું, પણ સામેનાને ડ્રામા ના લાગે, સામેનાનો ઓરિજિનલ લાગે. ઓરિજિનલ લાગે, બરાબર છે. એટલે આટલું બધું. એટલે કપટ એટલે કોઈને ખબર જ ના પડે તમારું. ખબર જ ના પડે. બહુ સરસ. સામેનાને ખબર ના પડે કે અમારી જોડે ડ્રામા કરે છે, એને ઓરિજિનલ જ લાગે. ઓરિજિનલ લાગે. પાર ઉતરી જાય તમારે. વાહ વાહ. વાત સમજે? બહુ સરસ. સમાધાન થયું કે ના થયું હસમુખભાઈ? સમાધાન થયું. એક પ્રશ્ન પૂછું, બીજો પ્રશ્ન સમય હોય તો આપો છો. એક દાદાની એવી વાત છે કે અજ્ઞાનથી કર્મ બંધ પડે છે અને અજ્ઞાનથી જ કર્મ ભોગવવું પડે છે. અજ્ઞાનથી કર્મ બંધ પડે છે અને અજ્ઞાનથી જ કર્મ ભોગવવું પડે છે. તો જો બે વસ્તુમાં અજ્ઞાન જ છે તો ખરેખર બંધન, ભોગવટો, મુક્તિ એવી કોઈ વસ્તુ જ નથી. અજ્ઞાનતાથી એ મને ભાસે છે, એવું થાય છે. હા, એટલે ખાલી ભાષે છે નહીં. બરાબર. છે નહીં, ભાષે છે નહીં. બરાબર. ના સમજાય? એટલે કોઈ બાંધનાર નથી. વાત સમજે કે ના સમજાય? કોઈ છોડાવનાર પણ નથી. વાત સમજે ને? અજ્ઞાનતાથી જ બંધાયો છે. વાત સમજે કે ના સમજાય? અને અજ્ઞાનતા ઉડી એટલે તમે મુક્ત થઈ ગયો. તો સ્વામીજી એવું થયું કે બંધન, ભોગવટો, મુક્તિ આ બધું મને ભાસે જ છે ખાલી? આ ભાષે જ છે નહીં. ભાષે જ છે નહીં. વાત સમજે કે ના સમજાય? બરાબર. બરાબર. એટલે અહંકાર એટલે જે છે જ નહીં એને છે કેવું, એનું નામ અહંકાર. બરાબર. હવે છે જ નહીં એને છે કેવું, એનું અહંકાર એટલે અજ્ઞાન થયું તમારે. જે છે જ નહીં તમે બંધાયેલા જ નથી. બરાબર છે. તમે ભોગવતા પણ નથી. બધે જ ઠેકાણે આરોપણ જ છે. બંધાયેલા છે બી આરોપણ છે. સમજાય કે ના સમજાય? ભોગવો છો એ બી આરોપણ છે. ભોગવતા જ નથી, બંધાયેલા જ નથી તમારે. પણ મુક્તિ તો વાસ્તવિકતા છે ને. મુક્તિ તો વાસ્તવિકતા છે ને. આ મુક્તિ વાસ્તવિકતા છે, પણ તમે મુક્ત જ છો, બંધાયેલા નથી. બરાબર. તો એક કર્મ કર્યા પછી તમે બીજું કર્મ કરી શકો છો. બીજું કર્મ કર્યા પછી ત્રીજું કર્મ કરી શકે છો. તો જો બંધાયેલા તો બીજું કર્મ થાય ખરું? ના થાય, ના થાય. બરાબર છે. સમજાય કે ના સમજાય? એટલે જેવું કર્મ કરો છો એટલે કર્મ બંધ પડી જાય છે, એટલે પછી મુક્ત થઈ જાવ છો. વાહ વાહ, બહુ સરસ. એટલે એના આધારે બીજું કર્મ કરો છો. બીજું કર્મ કરો છો એમાં કર્મ બંધ પડી જાય છે. વાત સમજ્યા ને? કે જાનવર ગતિમાં જવાનું છે કે નર ગતિમાં જવાનું, પછી મુક્ત જ છો તો પાછા તમે. વાહ વાહ, બહુ સરસ. કે ના સમજાય? હવે તમે કોઈ કર્મ કરીને બંધાયા તો બીજું કર્મ જ ના કરી શકો. તમારે સાત ભાવ બંધ પડે એવા કર્મો થાય છે. બરાબર છે. એમાં તમને સમજાઈ ગયું. આ તમારે જે સાયકોલોજી ઇફેક્ટ છે કે સામે ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે, ઉડી જાય તમારે, તો મુક્ત થઈ ગયા તમે બધી વસ્તુ. મુક્ત થઈ ગયા એટલે ખરેખર મુક્ત જ છો. ખરેખર મુક્ત જ છો, બંધાયેલા જ નથી. નથી. બરાબર છે. એટલે કેવું છે કે તમે કમ્પાઉન્ડ નથી થયા, મિક્સચર છો. વાહ વાહ, બરાબર છે.
તમે કમ્પાઉન્ડ નથી થયા, મિક્સચર જ છો. વાત સમજાય કે ના સમજાય? એટલે કમ્પાઉન્ડમાં બંધન હોય, મિક્સચરમાં બંધન ન હોય. મિક્સચરમાં બંધન ના હોય, કમ્પાઉન્ડમાં હોય. બરાબર છે. કમ્પાઉન્ડમાં દરેક પોતપોતાનો ગુણધર્મ છોડી દે, એટલે એમાં બંધનની શક્યતા ખરી. અને આમાં મિક્સચર ની અંદર કોઈનો ગુણધર્મ છોડતો નથી. એટલે મુક્ત જ છો. બરાબર છે. એટલે ચા બનાવી હોય તો દૂધની જરૂર પડે, પાણીની જરૂર પડે, ખાંડની જરૂર પડે, ચાની પત્તીની જરૂર પડે, મસાલાની જરૂર પડે, બધું જરૂર પડે કે ના જરૂર પડે? પડે. આ બધું ભેગું કરે ખાલી ચા જ દેખાય, ખાંડ ના દેખાય, દૂધ ના દેખાય, પાણી ના દેખાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એવી ચા પીવો એટલે કેટલું દૂધ છે એ ખબર પડે, કેટલું પાણી નાખ્યું છે ખબર પડે, બરાબર છે. કેટલી ખાંડ નાખી છે ખબર પડે છે, કેટલી ચા વધારે ઓછી છે એ ખબર પડે. વાત સમજાય કે ના સમજાય? તો કે ચા બને છે પણ દરેક વસ્તુ એના ગુણધર્મ, એનો સ્વાભાવિક ગુણધર્મ છોડતું નથી. બરાબર છે. એટલે સ્વાભાવિક ગુણધર્મમાં રહીને ચા બને છે. એટલે હવે એનો સ્વાભાવિક ગુણધર્મ છોડી દે અને ચા બને તો પછી એ બરાબર બંધન આવી જાય. બરાબર. કમ્પાઉન્ડમાં બંધન આવે. બરાબર છે. એટલે ખાલી નદી કાવાથી એને ત્રીજો ગુણધર્મ ઉભો થઈ જાય છે અને પછી એના આધાર કેટલા અવતાર ભટક કરે છે. વાત સમજે કે ના સમજે? એટલે ધારો કે આ તમને કઈ બી ગુનો કે કઈ ભૂલ થાય છે તો દાદાએ શું સાધન આપ્યું? ન હોય મારું સ્વરૂપ. બરાબર. એ વાક્ય શું સૂચવે છે? મુક્ત જ છું. આમાં ન હોય મારું સ્વરૂપ. બરાબર છે. બહુ સરસ. આથી જુદો એવો શુદ્ધ આત્મા છું. વાત સમજે કે ના સમજાય? હવે તમને વિધિ વિધાન કે ક્રિયાકાંડમાં એટલા બધા નાખી દીધા છે, તમે મુક્ત છો તેમ છતાં એવું મુક્ત નથી એવી ટાઈપની જ આરાધના થાય છે. હવે મુક્તિની આરાધના કરો છો તેમ છતાં બંધનની જ આરાધના થાય છે. બંધન જ થાય છે. વાહ. વાત સમજ્યા ને? હવે તમને આ સમજાઈ જાય કે ચાની અંદર આટલી બધી વસ્તુ ભેગી કરે છે ત્યારે એ વસ્તુનું અસ્તિત્વ દેખાતું નથી, પણ જયારે પીવે છે ત્યારે દૂધ કેટલું નાખ્યું છે, પાણી કેટલું નાખ્યું છે, ખાંડ કેટલી નાખી છે, ચા કેટલું નાખ્યું છે, મસાલો કેટલો નાખ્યો, એ બધું જ ખબર પડે. એટલે એના સ્વાભાવિક ગુણધર્મમાં રહી અને વિભાવિક ગુણધર્મનો રોલ કરે છે. બરાબર. સ્વાભાવિકમાં રહીને કરે છે. એટલે મિક્સચર છે એટલે જુદું જ કહેવાય. મુક્ત જ કહેવાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? જેમ તમે ચોર છો એની આધારે તમે શુદ્ધાત્મા છો જ, પણ ચોર આવા સંજોગથી બનેલા છો, અમુક સંજોગ બદલાઈ જશે એટલે તમે સાહુકાર થઈ જશો. તો સાહુકાર છો તેમ છતાં આવા ગુણધર્મથી તમે શુદ્ધાત્મા જ છો. મુક્ત કાયમના છો. કાયમના મુક્ત છો, પણ સંજોગ વસાત બંધનમાં આવો છો. હા, એટલે તમને એ સંજોગ જેમ છે તેમ દેખાતો કે સમજાતો નથી. બરાબર છે. એટલે ત્યાં તમે અટકી જાઓ છો. આ સમજાય કે ના સમજાય? એટલે કેવું છે કે તમે જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, તેમ છતાં તમને કોઈ ચોર કે જેટલે અસર થાય છે. બરાબર છે. આ સમજાય? કેમ થાય છે? કે તમે જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા એટલે જ થાય છે. વાહ. વાત સમજાય કે ના સમજાય? હવે અસર થાય છે એટલે એ રીતે તમે બંધાયા. હવે તમને આ ચોરી કરીને જુઠ્ઠું બોલ્યા છે એવું કે છે એટલે અસર થાય છે, એટલે તમે તમારા પોતાના પદમાં નથી. એટલે હું ચોર છું તેમ છતાં એટલો જ હું શુદ્ધાત્મા છે એવું સ્પષ્ટ નથી. બરાબર છે. હું સાહુકાર છું પણ એટલો જ સ્પષ્ટ હું શુદ્ધાત્મા છું એવું સ્પષ્ટ નથી. બરાબર. એટલે દરેક વસ્તુ નજદીક આવે છે પણ દરેક એના પોતાના સ્વાભાવિક ગુણધર્મમાં રહીને વિભાવિક વ્યવહાર કરે છે. બરાબર. પોતે કાયમનો મુક્ત છે. પોતે કાયમનો છે. એટલે કેવું છે, એને દાખલાથી સમજવું હોય કે તમારે અમદાવાદથી બોમ્બે જવાનું છે, વાત સમજ્યા ને? તો તમે તમારા છોકરાના ફાધર છો જ. બરાબર છે. વાત સમજ્યા ને? તમારા છોકરાના દાદા છો જ. બરાબર છે. સમજ્યા ને? એ તો પીડબ્લ્યુડી માં નોકરી કરે છે તો છો જ. બરાબર છે. ટ્રેનમાં છો એટલે તમે પેસેન્જર છો. બરાબર છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ પેસેન્જર છે તેમ છતાં તમારે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ ગયેલું ઉતરી જાય પછી પેસેન્જર નથી. બરાબર છે. એટલે પેસેન્જર છે તેમ છતાં પછી ઉતરી જાય પછી પેસેન્જર નથી. ત્યાં કઈ જુદું પાડવાનું રહ્યું? નહીં. એ જાણવાનું રહ્યું, એ જોવાનું રહ્યું તમારે બધી વસ્તુ. એટલે દરેક અવસ્થામાં મુક્તિ તો છે જ મારી પાસે. મુક્ત તો છું જ હું.
મુક્તિ નહીં, મુક્ત જ છે, મુક્ત જ છું, બંધાયેલો જ મુક્ત જ નથી, છું. બંધાયેલો જ બરાબર છે. નથી. હમ આ સાયકોલોજી ઇફેક્ટ જ છે, ઇફેક્ટ જ છે, બરાબર, ખરેખર મુક્ત જ છું. સાયકોલોજી ઇફેક્ટ જ છે, વાંચો ને એને. અલગ અલગ સંજોગોમાં એને અલગ અલગ પ્રકારની સાયકોલોજી ઇફેક્ટ ઊભી થાય છે. એને એને જ ભ્રાંતિ કીધું. આ એને જ ભ્રાંતિ કીધી છે. બરાબર છે. જેમ વાંદરો તમારે ખાડામાં ચાણા લેવા જતા બંધાઈ જાય છે, વાંચો ને એને, ત્યારે એને ભ્રાંતિથી લાગે કે આ મને ખાડાએ પકડ્યો છે, વાંચો ને કે ના સમજાય. આ શિકારીએ મને પકડ્યો છે, વાંચો ને કે ના સમજાય. આ ચણાએ મને પકડ્યો છે, પણ ચણાએ નથી પકડ્યો, શિકારી નથી પકડ્યો, ખાડાએ નથી પકડ્યો, વાત સમજાય કે ના સમજાય. પોતે જ પોતાનાથી પકડાયો છે. હવે પોતે જ પોતાના પકડાય તો કોઈ છોડાઈ શકે ખરો? ન છોડાવી શકે, કોઈ ન છોડાવી. ગમે તેટલા દોરા ધાગા મંત્ર તંત્ર બધું કરે તો છૂટે ખરો? ન છૂટે, કોઈ હિસાબે ન છૂટે. હવે આપણે બધા જ બહાર એનો ઉપાય કરવા જઈએ છીએ, વાત સમજે ને, બહાર ઉપાય કરવા જઈએ છીએ, વાત સમજે ને. ધારો કે ઉપાય કરો એનો વાંધો ને, પણ જે ઉપાય ટેમ્પરરી છે, વાત સમજે ને, એવા જ ઉપાય કરીએ છીએ. એવા જ કરીએ છીએ, કાયમી ઉપાય ન કરતા. બરાબર છે, કાયમી ઉપાય નથી કરતા. ધાર કે તમારે પેલું એમ થાય કે ભાઈ ઘર ચલાવવાનું છે, તો ભાઈ કચરા પોતા કોણ કરશે? આપણે કામ વાળા રાખે, પણ ટેમ્પરરી છે. ટેમ્પરરી છે. રસોઈ આપણે રાખે ટેમ્પરરી છે, પણ તમે એને પરમેનન્ટ માનો છો. બરાબર. ના સમજાય તો તમારું આખું જીવન જો કે ટેમ્પરરી નો ઉપાય કરીએ છીએ ને પછી પરમેનન્ટ થવું છે, કેમનું થઈ શકે? ના થાય, કોઈ દિવસ ના થાય. બરાબર છે. વાંચો ને કે ના સમજાય. મારી પાસે પૈસા નથી માટે મને ગરીબ છે ને આ લોકો મારું અપમાન કરે છે, એટલે પૈસા આવે છે, વાત સમજાય ને, ટેમ્પરરી છે. એટલે સ્વામીજી, અત્યારે આપ જે વાત કરો છો ને, એમાંથી મને એક વસ્તુ એવી યાદ આવે છે દાદાની, કે દાદા એવું કહે છે કે તું પરમેનન્ટ છો, અવિનાશી છો, અને વિનાશીની સાથે ગુણાકાર કરવા જાય છે, ત્યારે હારું ઓલી રકમ ઉડી જાય છે, પેલી રકમ. હા, એટલે જે અવિનાશી છે એ વિનાશીમાં ગુણાકાર કર્યો એટલે એ વિનાશી થઈ જાય છે. વિનાશી થઈ જાય છે, એટલે પોતે કાયમ સુખ મેળવી શકતો નથી, ક્યારેય સંતોષ વિનાશી થઈ જાય છે. હવે જાતે એને ખબર ના પડે કે મેં આવું કર્યું, એના આધારે વિનાશી થઈ ગયું. હવે વિનાશી થઈ ગયા પછી પણ એ વિનાશી તો છે જ નહીં. નથી જ. બરાબર છે. એ જે વિનાશીના પરિચયમાં છે એ વિનાશી છે, પણ પોતે વિનાશી નથી. પોતે નથી વિનાશી. વાહ વાહ. વાત સમજાય કે ના સમજાય? પણ વિનાશીના પરિચયમાં જે અવસ્થા અને તત્વ માને છે, એટલે પછી અવસ્થિત થાય છે, એટલે 4 ગતિને 84 લાખ યોનિના બંધ પડે છે. આત્મભાઈ વાત સમજાય કે ના સમજાય? છે. બહુ સરસ વાત છે, બહુ સરસ. તમે આજે પણ બંધાયા નથી, ગઈકાલે પણ બંધાયા નથી, આવતીકાલે પણ બંધાયેલા નથી. ખાલી સાયકોલોજી ઇફેક્ટ જ છે. આ તમને કે ના સમજાય? તમે તમારા જીવનમાં ધારો કે ધર્મનો શાસ્ત્રોનો અભ્યાસ બધું કરે, પણ એવું તારણ નીકળ્યું છે કે મારા કોઈ પણ વ્યવહારમાં કેવળ 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 આરોપ જ કરું છું? ના. હવે આટલા શાસ્ત્રોનો અભ્યાસ કે સત્સંગ કરતા આવું કન્ફ્યુઝ થવું છે કે કેવળ કેવળ આરોપ જ થાય છે. આરોપ જ થાય છે. બરાબર છે. ચાની અંદર સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને, પણ મેં ચા બનાવી એ આરોપ થયો. આરોપ થયો. બરાબર. આરોપ છે એટલે રૂપી ભાગ નથી. વાંચો ને કે ના સમજાય? કોણે બાંધ્યો એ ખબર નથી પડતું, પણ દેખીતી વ્યક્તિને આપણે બાંધ્યો છે એવું કહીએ છીએ. ખરેખર ખબર નથી પડતી કોણે બાંધ્યો છે. બરાબર. હા, તમને ખબર પડે કે આ ખાલી આરોપી જ ભાવ છે. એ આરોપ ભાવ નીકળી ગયા એટલે મુક્ત જ છો. તમારે મુક્ત જ છો. વાહ વાહ. ખાલી આરોપણ જ છે, બીજું કશું નથી. એટલે બંધનનું કારણ પોતે જ છે. બંધનનું કારણ પોતે જ છે અને મુક્તિનું કારણ પોતે જ. ખાલી આટલું એને સમજાઈ જાય, પણ આટલું સમજતા એને અવતારો લાગે. ક્યારેય સમજાય નહીં. ત્યારે દાદા મળ્યા તો સમજાય, આટલું બાકી ન સમજાય. એટલે જન્માષ્ટમીમાં મેળામાં આપણને મા બાપ લઈ જતા હતા ને, તો એમાં તમારે છરાની બાજી આપણે લગભગ બહુ લેતા હતા. છરા 5 છરા હોય અને પછી એના અમુક પેલા એના કેન્દ્રો હોય તમારે. પેલા મોટું વર્તુળ છે એમાં 5 5 આવી જાય, પછી એનાથી થોડું નાનું વર્તુળ છે એમાં 5 5 આવી જાય, પછી એનાથી ઓર નાનું વર્તુળ છે, એનાથી પછી છેલ્લે નાનું વર્તુળ હોય, સેન્ટરમાં આવી જાય. પછી 5 છરા એમાં આવવા જોઈએ, પણ 4 સુધી આવે, પણ 5મું આવતા એને એ લાગે. કોઈ ને કોઈ પ્રકારની એને સાયકોલોજી ઇફેક્ટ ને આ બધી વસ્તુ ઉભી થાય. બરાબર છે. હવે તેમ છતાં 5 5 છરા અંદર આવી જાય છે, ત્યારે તમે જોજો કે તમારું જે વિઝન છે, તમારા હાથ છે, એ એટલા બધા સ્ટેબલ હશે. વાહ વાહ.
ત્યારે એ 5 છરા તમારે એ સેન્ટરમાં એક્ઝેક્ટ આવી જાય. બરાબર છે, બહુ સરસ. સ્ટેબિલિટી તો સ્ટેબિલિટી શું કે હું બંધાયેલો જ નથી. વાહ વાહ, બહુ સરસ. બંધાયેલો જ નથી, એ સ્ટેબિલિટી છે. બરાબર છે. હું ચોર હોવા છતાં હું શુદ્ધાત્મા જ છું, હું સાવકાર હોવા છતાં શુદ્ધાત્મા જ છું. ક્રોધ માન માયેલો વ્યતિરેક ગુણ છે, અન્વય ગુણ નથી. તો વ્યતિરેક ગુણને પોતાના ગુણધર્મ કેવી રીતે માનવાના રહ્યા? ક્રોધ માન માયેલો મારા ગુણધર્મ નથી એટલે મુક્ત થઈ ગયો. અને માને તો અસ્થિર થઈ જાય, પોતે એવું માને તો અસ્થિર માને છે પણ વ્યતિરેક ગુણ ને અન્વય ગુણ માને છે. બોલો કોણ છોડાવી શકે? છોડાવી શકે, કોઈ ન છોડાવી શકે. બરાબર છે. જે પોતાના છે જ નહીં. ક્રોધમાન માં વ્યતિરેક ગુણ છે કે અન્વય ગુણ છે? વ્યતિરેક છે. વ્યતિરેક ગુણ. વ્યતિરેક ગુણ ને પોતાના માને છે. શું કરવાનું થાય? હું ક્રોધી થઈ ગયો, માની થઈ ગયો, જે ખરેખર નથી. બરાબર છે. પોતાના ગુણ પ્રતિક્રમણ ક્રોધમાન માયેલો નથી કારણ કે ભાઈ વ્યતિરેક ગુણ ને મેં મારો ગુણધર્મ માન્યો, એ અતિક્રમણ છે. એ અતિક્રમણ છે. વાહ વાહ. એનું પ્રતિક્રમણ કે ભાઈ વ્યતિરેક ગુણ ને હું અન્વય ગુણ માનું છું, મારું અતિક્રમણ થયું. વ્યતિરેક ગુણ ને વ્યતિરેક ગુણ માની અને મારા ગુણ અન્વય ગુણ માન્યા. બે નોખા છે. એટલે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા જુદા છે. સામ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે. આ સમજાય ને કે સંસાર અતિક્રમણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. બરાબર છે. બહુ સરસ. બોલો હવે કેટલી તમારા આરાધના કેટલી દંડ બેઠક કરવાની રહી? હવે કોઈ વસ્તુ નહીં, મુક્ત જ છો. બરાબર છે. મુક્ત જ છો. વાહ વાહ. આ સમજે કે ના સમજાય? કર્મ ભોગવટો છે. કર્મ ભોગવટોમાં બંધન હોય કે મુક્તિ હોય? મુક્તિ હોય. મુક્તિ હોય. એટલે ધારો કે તમે ખૂન કર્યું છે ને સંજોગ વસાત ખૂન કર્યું છે, એટલે આજીવન સજા થઈ છે. એટલે આજીવન સજા 14 વર્ષથી છે. વાત સમજાય કે ના સમજાય? તો કેસ ચાલતા હતા 8-10 વર્ષ તો નીકળી જાય, એટલે 4-1 વર્ષ જ જેલમાં રહેવાનું ને. હવે જેલમાં રહીએ એટલે સાત ચૂકીને રંગ રોગાન કરીએ કે ના કરીએ? કરીએ. બરાબર છે. હવે હજી 4 વર્ષ પછી છૂટવાના છે, પણ તમે મુક્તિનો જ અનુભવ લેશો, બંધનનો અનુભવ નહીં લો. નહીં લો. બરાબર છે. કારણ કે કર્મ ફળ છે. કર્મ ફળ છે. વાહ વાહ. હવે કર્મ ફળ હજી તો સ્વીકાર નથી થતું. કર્મ ફળ ને જ કર્મ કહે છે, એટલે બંધાઈ ગયા તમે. વાહ 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 વાહ. બહુ મોટી ભૂલ થાય છે ત્યાં. એટલે કહેતું કે ધાતુ થી બંધાય તો છૂટી શકો, પણ અધાતુ થી બંધાય છો તમે. અધાતુ થી બંધાયેલો છો. એટલે કર્મ ફળ ને કર્મ કહો છો, એટલે અધાતુ થઈ ગઈ. એનાથી બંધાયેલે દેખાતું જ નથી. વાત સમજે કે ના સમજાય? એટલે પછી આ બધા પ્રોબ્લેમ્સ આવે તમારું. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. કોઈ હિસાબે છૂટી ન શકે. વાહ વાહ. બહુ સરસ. એટલે દાદા આપણને મૂર્ખ નથી બનાયા. જરાય નહીં. વાહ વાહ. બહુ સરસ. જે તીર્થંકરોનું જ્ઞાન છે, જ્ઞાન જ આપ્યું છે. જ્ઞાન જ આપ્યું છે. અત્યારે કશી કોઈ વિધિ વિધાન ક્રિયાકાંડ નથી કરવાનું. કોઈ એક સત્સંગ કરવાનો એમાં ફોડ પડે એટલે કૂદી કૂદીને નાચવાનું જ છે કે હું ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. વાત સમજે કે ના? મુક્તતા જ છે. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. છે. બંધન હોય જ નહીં. મને બંધન હોય જ નહીં. વાત સમજે કે ના? અને બંધન છે તો એ તમને એ સંજોગ તમને જેમ છે તેમ દેખાતો નથી, એટલે બંધન જેવું લાગે છે. વાત સમજે કે ના? ઉપરી નથી. દાદા જે કહે છે ને ત્યારે આપણને એમ થાય કેવી ખુમારી છે દાદા. કેટલું જોયું હશે એ દાદા. એમ કોઈ ઉપરી જ નથી. કોઈ છે નહીં ઉપરી. કોઈ બાપો ઉપરી. ઉપરી જેવું લાગે છે તો કે તારી બ્લન્ડર્સ અને મિસ્ટેક ઉપરી છે. ભગવાન તારું ઉપરી નથી. ભગવાન તારું સ્વરૂપ છે. બોલો હવે પછી ક્યાં રહ્યું? વાહ વાહ. તારું પોતાનું સ્વરૂપ છે. વાહ. બ્લન્ડર્સ એટલે હું જયમેશ છું એ બ્લન્ડર્સ કહેવાય. હું આપતા પુત્ર છું એ બ્લન્ડર્સ કહેવાય. હું જાડો છું બ્લન્ડર્સ કહેવાય. હું પાતળો છું બ્લન્ડર્સ કહેવાય. હું જૈન છું એ બ્લન્ડર્સ કહેવાય. વાત સમજે ને? એ બ્લન્ડર્સ ના આધાર બધી મિસ્ટેકો થયા કરે. કેટલી સ્થિરતાથી દાદા વાત કરે છે કે તને બાપોય નથી ઉપર કોઈ બાંધવા વાળો. કોઈ બાપોય નથી એમ કે. જોયું હશે, કેવું જોયું હશે. હા, શું જોયું હશે? એટલી સ્થિરતાથી નહીં. કોઈ બાપોય નથી, એનો હોય તો મને અત્યારે લઈ લે. અને કોઈ લઈ નથી લેતું. જો છે જ નહીં બાપો તમારે, તો હું આવું બોલી જ ન શકું. આખી કુમારથી બોલે છે કે જો હોય તો મને લઈ લે. તો કોઈ મને હજી હું આજે 80 વર્ષ જીવું છું. હજી કોઈ લેવા આવ્યું નથી. કોઈ લેવા નથી આવ્યું. વાત સમજાય ને? કોઈને પૈસાની જરૂર તો મને એક લાફો મારી જાય, 500 રૂપિયા લઈ જાય. કોઈ લાફો મારવા આવ્યું જ નથી. વાહ વાહ. કેવી આવી રીતે ભય કાઢ્યો છે. વાત સમજે કે ના સમજાય? સિદ્ધાંત કેટલો પચી ગયો છે એ દેખાય છે. ઓવરવાઇઝ પણ નથી, નિડરતા નથી. બહુ સરસ. નિર્ભય નિસંગ નિરાકુળ થયા. નિર્ભય નિસંગ નિરાકુળ એટલે આત્માનો એક અસ્મણ ભાગ ખુલ્લો થયો. ખુલ્લો થયો. વાહ વાહ. આ સમજે કે ના સમજે?
એટલે આ તમારે આટલું સમજાઈ ગયું, આ બધો યોગ પૂરો થઈ ગયો તમારે. એટલે લિફ્ટ માર્ગ એટલે કે છે. સ્વામીજી આશીર્વાદ આપજો કે અમને દાદાના સિદ્ધાંતો જેમ છેમ પચી જાય અમને. આ બધા દાદાના સિદ્ધાંતો બધાય મહાત્માઓને પચી જાય. આ બધા મહાત્માઓને પચી જાય ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખરેખર બહુ અદ્ભુત સિદ્ધાંતો છે. એ જો સમજાઈ જાય તો કામ થઈ જાય એવું છે. કામ થઈ જાય ગમે તેવી આદિ વ્યાધિ ઉપાધિમાં તમને સમાધિ આપે. એવું આ જ્ઞાન છે. બહાર આદિ વ્યાધિ ઉપાધિ છે અને અંદર સમાધિ આપે. એમાં 16 દાખલાથી જોયું હોય કે બહાર ગરમી છે પણ તમારી પાસે એસી ને પંખો હોય તો તમને કશું ડિસ્ટર્બન્સ નથી આવતું. બરાબર છે. બહાર ઠંડી છે તમારી પાસે ગરમ કપડા છે તમને કશું ડિસ્ટર્બ નથી થતું. એટલે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ આપી છે. હવે તેમ છતાં સમાધિ નથી રહેતી તો ક્યાંને ક્યાંય સંજોગને જેમ છે તેમ જોવાનું બાકી રહી ગયો છે. બરાબર છે. જોવામાં ભૂલ થાય છે. બરાબર છે. કેમ છે તેમ જોવાનું સમજવાનું બાકી રહ્યો છે. જેમ છે તેમ જોવાનું બાકી છે એટલે તમને જે જ્ઞાન આપ્યું છે કે દ્રષ્ટિ આપી છે એનો હજી ઉપયોગ જ નથી થતો. બરાબર છે. હજી તમારે લોક વ્યવહાર લોક સંજ્ઞા પ્રમાણે જ બધો વ્યવહાર થાય છે. દાદાની સંજ્ઞા પ્રમાણે દાદાના જ્ઞાન પ્રમાણેનો ઉપયોગ હજી થતો નથી. જેમ જેમ એ સિદ્ધાંત મને પકડાતો જશે એમ લોક સંજ્ઞા મને અસર નહીં કરે. હા, એટલે સિદ્ધાંત પકડાવવામાં તમારા એ ટાઈપના પ્રશ્નો હોવા જોઈએ. બરાબર છે. બહુ સરસ. હવે સામે તમારા પ્રશ્નો છે પણ ક્યાં ને ક્યાં કરવા માટેના પ્રશ્નો છે. તમારા પ્રશ્નો ક્યાં ને ક્યાં તમારે ખસેડવા માટેના છે. વાત ને કે ભગવાન કોઈ બી વસ્તુ કરવાની નથી આપતા કે ખસેડવાની નથી આપતા. તમે ત્યાંથી ખસી જાઓ. વાહ વાહ. વાત ને એટલે તમારી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તમે આ બધામાંથી ખસી ગયા. કરવું ખસેડવું એ મારો ગુણધર્મ જ નથી. ગુણધર્મ જ નથી. વાત ને સમજાય. બધા વ્યતિરેક ગુણધર્મો છે, અન્વય ગુણો નથી. મારો ગુણ જ નથી. તમારો ગુણધર્મ જોવા જાણવાનો છે. વાત ને સમજાય. હવે જ્ઞેયને જ્ઞાતા કે તો બંધ થઈ ગયો, દ્રશ્યને દ્રષ્ટા કે તો બંધ થઈ ગયો. તો તમને જ્ઞાન આપ્યું એટલે જ્ઞેયને જ્ઞેય કહો છો એટલે જ્ઞાતા થઈ ગયા, દ્રષ્ટિને દ્રશ્ય કહો છો એટલે દ્રષ્ટા થઈ ગયા. એટલે બહુ જ અદ્ભુત વસ્તુ છે. જેમ જેમ સમજાય ને એમ અંદરથી આનંદ આવે છે. બહુ મજા આવે છે. આનંદ આવે. કરી જય સચિદાનંદ. જય સચિદાનંદ સુખભાઈ. પિનલબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ કહો. સ્વામીજી જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. આજ અમારો જન્મ દિવસ છે. સુધી સત્સંગો ના પડે તમે સમજાવો પાછું. મારો ભાવ છે કે જી સ્વામીજી. હા, શું બોલ્યા તમે? જન્મ દિવસે પછી એવા આશીર્વાદ આપો કે દાદાનું જ્ઞાન જેમ જેમ સમજાઈ જાય ને જ્યાં જ્યાં મારી અટકણો હોય બધી નીકળી જાય. બરાબર છે. આશીર્વાદ તો છે ને જો હું આપું છું બધા મહાત્મા આપો છે તેમ છતાંય શી ખબર શું કરો છો. જન્મ મરણની આરાધના તમારો અવાજ સ્વામીજી કપાય છે થોડું. તમે ઝૂમમાં જોઈન થાવ છો કે નથી થતા? હાજી. તો તમારા બધા પ્રશ્નો બધા મહાત્માઓ સાંભળે છે કે નથી સાંભળતા? હાજી, સાંભળતા હશે. બધા મહાત્માઓ આશીર્વાદ આપે ને કે આ પિનલબેન ને આટલી બધી મૂંઝવણ છે તો એમાંથી બધું દાદાને ઉકેલ લાવી દો. એ બધા કરે છે, આપતા પુત્રો કરે છે. પણ તમારે તમારી રીતે ચાલવું છે એટલે પછી કેમનું ઉકેલ આવે તમારું બધું? એ બસ હવે દાદા પ્રમાણે ચલાય એવા આશીર્વાદ આપો સ્વામી. દાદા પ્રમાણે ચાલવાનું છે. બરાબર. હવે બધું તમે જે કાલે સમજણ આપી ને એના પરથી મેં બધું પોટલું મૂકી દીધું. દાદાએ કીધું પોટલાની જેમ રહેવાનું છે. બસ એવું મને સમજ ના પડે ને. મને તમારો ગયા વખતનો સત્સંગ નહોતી સમજ પડી તો એક અઠવાડિયામાં પણ મને એ 100% ખાતરી હતી કે સમજ મને નથી પડી. બરાબર છે. મને એવું એક વાર પણ મને શંકા નથી પડી કે સ્વામીજીને મારો પ્રશ્ન નથી સમજાયો કે આવું કેમ બોલ્યા આમ. પણ મને એટલું સમજ પડી ગઈ છે કે સમજણ મને નથી પડતી. દાદાએ તો 100% આપી દીધું છે જ્ઞાન. બરાબર છે. એટલે મારું સ્વામીજી સમજ નહીં પડતી હશે પણ મારું સમર્પણ 100% છે. એટલે એ તમે સ્વીકારો. ના, ચોક્કસ તમારું સમર્પણ સ્વીકારું છું અને તમારા જન્મદિવસની ખૂબ ખૂબ આશીર્વાદ છે, શુભકામના છે.
અને આ બધી જે બધી અંદર બધા પઝલ્સ ઉભા થાય છે એ બધા જી, પઝલ જી. સોલ્વ થાય, બીજાને તમારાથી પઝલ ઉભા થાય છે એના પણ બધા સોલ્વ થાય, એવા ખૂબ ખૂબ હૃદય જી, જી. છે. જી, જી. બધા માવતોને બી વિનંતી છે, બધા આશીર્વાદ આપજો. જન્મદિવસની શુભકામના, ખૂબ ખૂબ આશીર્વાદ છે. જી સ્વામીજી, 2-3 પ્રશ્ન. એક તો તમે કીધું કે આપણે વિધિ પહેલા જે પ્રાર્થના કરીએ છીએ, ગોઠવણ કરીએ છીએ, તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ શું ગોઠવણ કરવાની? હું એમ બોલું છું કે હે દાદા ભગવાન, મને એક ચિત્તે શુદ્ધ ઉપયોગ પૂર્વક અપદાન કર્યા વિના વિધિ કરવાની શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. વિધિ જેમ છે એમ મારા આપના અંતરાશય મુજબ મને સંભળાય, સમજાય, બોલાય અને પરિણામ પામે એવી પરમ શક્તિ આપો. આમાં કઈ એ તો ઉમેરવાનું? તમને જે મૌલિક આવે એ રીતે બોલવાનો ભાગ રહે. વાત ને કે ના સમજાય? જી, જી. એમાં દરેકની થોડીક શૈલી શબ્દોની જુદી જુદી હોય. બધું વાત ને કે જી, જી, જી. મને એક વાત, હું તો દાદા મારા હૃદયમાં બેસી જાઓ અને દાદા વિધિ કરાવો, વાત સમજે ને, અને હું વિધિ દાદા વિધિ કરાવો. હાજી. હું આટલું જ બોલું, એનાથી વધારે ના બોલું. દાદા મારા હૃદયમાં બેસી જાઓ અને તમે વિધિ કરાવો અને હું તમારી વિધિ કરું બધી વસ્તુ. બીજા કોઈ શબ્દ બરાબર. તેમ છતાં દરેકના જુદા જુદા શબ્દો છે, એનું પોતાનું અલગ અલગ ડેવલપમેન્ટ છે, એની અલગ અલગ દ્રષ્ટિ છે. એટલે પેલું એ નથી હોતું, પણ હંમેશા સિમ્પલ બધી વસ્તુ રાખવી. જી. બહુ અલંકારિક શબ્દો ને બધી વસ્તુનું એ નહીં કરવું. બધી વસ્તુ વાત ને. જી, જી. વાત ને. દાદા આપણા હૃદય, મારા હૃદયમાં બેસી જાઓ અને જી, ઉપયોગ પૂર્વક વિધિ કરાવો બધી વસ્તુ. જી. હવેથી આ પ્રયોગ કરીશ. બરાબર. બીજું પૂછો. અત્યારે યાદ નથી આવતું સ્વામીજી. બીજા પ્રશ્નો લો, પછી વાત કરીએ. આ વાંધો નહીં. ઓકે, જય હાજી. સચ્ચિદાનંદ કિરણબેન, ફરીથી જય આવજો. સચ્ચિદાનંદ. જી, જી. सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय मेशानंद जी, जय सच्चिदानंद नरेश भाई અને जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। જય મેશાનંદ जी, એક પ્રશ્ન એ છે, જે જ્ઞાની પુરુષ પુરુષાર્થથી મળે છે કે પ્રારબ્ધથી મળે છે? શું કહો છો? જ્ઞાની પુરુષ પુરુષાર્થથી મળે છે કે પ્રારબ્ધથી મળે છે? યા તે કે પૂર્વે પુરુષાર્થ કરેલો હોય, પણ અત્યારે મળે છે એ પ્રારબ્ધથી મળે છે, પુરુષાર્થથી નથી મળતું. હા, પૂર્વે પુરુષાર્થ કરેલો હોય, રાઈટ. સાચું ને? પૂર્વે પુરુષાર્થ એટલે શું હોય કે તમારી રીતે તમે બહુ જ ચાલ્યા હોય, સાચું ને? કે તમારી રીતે ચાલ્યા હોય ને એમાં તમને સાર પણ આવે કે મારી રીતે ચાલુ છું, એટલે સ્વચ્છંદતાથી ચાલુ છું, પોતાના હિસાબે, મારાપણાના હિસાબે ચાલુ છું. વાત સમજે કે ના સમજાય? બરાબર. હવે આ બધું જો મારી રીતે ચાલુ છે, મને પ્રોબ્લેમ જ ના આવે, અને પ્રોબ્લેમ આવે છે હું અજ્ઞાની છું. વાત સમજે કે ના? રાઈટ. અને હું અજ્ઞાની જ્ઞાની કહું છું, એટલે મને કોઈ જ્ઞાની મળી જાય તો મારું કામ થાય. વાત સમજે? એટલે એવી એક ભાવના કરે, પણ એ બધા બહુ સાણસા બહુ આવે, પેલું જકડવાનું પકડવાનું પકડી દઈએ આપણે, બધી વસ્તુ થાય ને ત્યારે આવી એક સહેજ અનાયાસે ભાવના થઈ જાય. હા, એ પુરુષાર્થ થયો તમારે. અને પછી એના આધાર પછી તમારે ભેગા થાય, એ પ્રારબ્ધથી ભેગા થાય, પુરુષાર્થથી ભેગા ના થાય. ભેગું થવું એ પરિણામ છે. હા, એ પરિણામ છે, એને પુરુષાર્થ ના કહેવાય, એને પ્રારબ્ધ કહેવાય. રાઈટ, રાઈટ. એટલે પહેલા જન્મના પુરુષાર્થ અને આ જન્મના પ્રારબ્ધ. આ પહેલા જન્મનો પુરુષાર્થ અને આ જન્મ તમારો પ્રારબ્ધના હિસાબે ભેગા થાય છે. બરાબર. એટલે પુરુષાર્થ ખાલી નક્કી કર્યો છે એટલો જ છે, અને ભેગા થાય છે એ પ્રારબ્ધ છે તમારો. પણ પ્રારબ્ધ પૂર્વના પુરુષાર્થના આધારે બનેલું છે, એટલે એ રીતે પછી પુરુષાર્થના હિસાબે ભેગા થાય છે. આમ સામાન્ય રીતે વાક્ય એવું વપરાય, પણ આમ ખરેખર વાક્ય આ રીતે છે કે પૂર્વના પુરુષાર્થના આધાર પછી પ્રારબ્ધથી તમને જ્ઞાની મળે. રાઈટ. પરિણામમાં આવ્યું એટલે પ્રારબ્ધ કહેવાય, એને પુરુષાર્થ ના કહેવાય. રાઈટ. વાત સમજ કે ના સમજાય? સુબીરજી, સમાધાન થયું કે ના થયું? હા. તો એ પહેલાના જે પુરુષાર્થ છે, એટલે આપણે ભાવ એ રીતના કર્યો હશે ને, જે આપણે જ્ઞાની મળે અને આપણે ઉકેલ આવે. હા, ઉકેલ આવે, આપણો જ્ઞાની મળે અને આપણો ઉકેલ આવે, એવી પૂર્વે ભાવના કરેલી હોય. બરાબર. હવે કાળ એવો હોય એટલે ક્યાં ને ક્યાં ફસામણ આવે, એટલે ત્યાં છેલ્લે
અલ્ટિમેટ વસ્તુ જ ખોરવાનો ભાગ આવે એટલે એવી રીતે અનાયાસે ભાવ થઈ ગયો હોય. રાઈટ એટલે પેલું હોય ને વ્યવહારમાં તમારે હોય કે ભાઈ આમ ઘરમાં ચોર આવે ને માથે બંદૂક કરાવી દે અને જો એ બધું આપી દો, નહીં આપે તો મારી નાખીશ. હવે બચવાનો ઉપાય ના હોય, વાત સમજે કે ના સમજ, બધું આપી દઈએ કે ના આપી દઈએ. હા, આપી દઈએ. હવે એ ફેરી જે એમ થાય કે આ જીવ તો બચી જવું, તો એમ થાય કે હવે આમાં આ લપ્પન છપ્પનમાં પડવું જ નથી, આ લોભોમાં કે માયામાં પડવું જ નથી. રાઈટ. આછો ને એને આ 2-4 દિવસ અઠવાડિયું બરાબર ચાલે કે માયા કે લોભમાં ના પડે, પછી પાછું ચાલુ થઈ જાય. વાત સમજે કે ના સમજે? એટલે એવી તમારે લોભમાં પડવું નથી, માયામાં પડવું નથી એવું નક્કી થાય. એટલે એવી રીતે આગળ જતા એને પ્રારંભ રૂપે જ્ઞાની પુરુષનો ભેગો થઈ જાય. રાઈટ. જ્ઞાની પુરુષનો ભેટો થઈ જાય તમારે. વાત સમજે? અને દરેકના જીવને એક એક્સપિરિયન્સ થી હું કહું છું, એક ટર્નિંગ પોઈન્ટ હોય છે. આ ટર્નિંગ પોઈન્ટ હોય છે, બરાબર છે. ટર્નિંગ પોઈન્ટ હોય છે, બરાબર છે. બહુ સરસ, ક્લિયર થઈ ગયું. ક્યાં થઈ ગયું? બીજું હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય દેવેશનજી, આમાં આ સુબીરજીના પ્રશ્નમાં થોડોક એક આગળ પ્રશ્ન પૂછું છું. આપ પૂછો. સાહેબ, જ્ઞાની પુરુષને મળવું તમે કીધું પ્રમાણે પ્રારબ્ધ છે, બરાબર છે. પછી મળ્યા પછીનો પુરુષાર્થ કયો? મળ્યા પછી તમારે જે બધા વ્યવહારો છે એ તમારા વ્યવહારો બધા જ્ઞાનીને સોંપી દેવાના રહે, અને પછી તમારા જ્ઞાની પ્રમાણે ચાલો તો એ મળ્યા પછીનો પુરુષાર્થ કહેવાય તમારે. એ પછી તમારા પ્રમાણે ચાલો તો એ રીતે તમને 4 ગતિને 84 લાખ વિનિના બંધ પડે. જ્ઞાની મળ્યા પછી તમારા પ્રમાણે નહીં ચાલવાનું, જ્ઞાની પ્રમાણે ચાલવાનું. એટલે એમ કે ઉભા થયો એટલે ઉભી થઈ જવાનું, બેસી જાવ એટલે બેસી જાય, એને પુરુષાર્થ કહેવાય. એટલે કે આજ્ઞા. એટલે કે આજ્ઞા. વાત સમજે કે ના સમજાય? એને બીજા શબ્દમાં સમર્પણ પણ કહેવાય અને આજ્ઞા પણ કહેવાય. સરસ રીતે બોલો તો આજ્ઞા કહેવાય તમારું. એટલે ટૂંકમાં તમારે અમદાવાદથી બોમ્બે જવું છે કે બોમ્બેથી અમદાવાદ આવવું છે, તો તમારે ટ્રેનને આધીન થવાનું છે. ટ્રેન તમારા આધીન નહીં થાય. બરાબર. નરેશભાઈ, વાત સમજાય કે ના સમજાય? જો તમે ટ્રેનને આધીન થઈ તો મુંબઈથી અમદાવાદ આવી શકશો, અમદાવાદથી મુંબઈ જઈ શકશો, પણ તમે પ્રમાણે ટ્રેનને ચલાવવા જશો તે ચાલશે નહીં. તો ટ્રેન તો ઉપડી જશે અને તમે ત્યાં પ્લેટફોર્મ પર રહી જશો. વાત સમજાય કે ના સમજાય? અને ભટકી મળશો. બરાબર છે. એટલે જ્ઞાની મળ્યા પછી તમારો પુરુષાર્થ શું? તો કે તમારે એમને આજ્ઞાધીન થઈ જવાનું. એટલે આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ તમારું. એટલે કે આજ્ઞામાં રહેવું છે એવો દ્રઢ નિશ્ચય. હા, ઈ પુરુષાર્થ થઈ ગયા. એટલે કે આજ્ઞામાં રહેવું છે, દ્રઢ નિર્ણય નિશ્ચય, એ તો એક શબ્દ થઈ જાય છે. ઓકે. પણ તમારો જે નેગેટિવ પોઝિટિવ અનુભવ છે અને તમારું વાંચન છે, તમારા મા બાપના સંસ્કાર છે, જે ગુરુ ભગવંતો મળે છે, તમને એક વિઝન આપ્યું છે, એનાથી તમને સ્પષ્ટ થાય કે જ્ઞાની વિના ઉપાય જ નથી બધી વસ્તુ. એટલે એ રીતે પછી તમે બ્લાઇન્ડલી તમે એને ફોલો થવાનું થાય બધું. જેમ તમને ખબર છે કે મારે મુંબઈથી અમદાવાદ જવું છે તો રેલવે સ્ટેશનથી જ જવાશે, બીજા કોઈ ઓપ્શન જ નથી. તો એ ફેરી તમારો નિશ્ચય કે જુદી ટાઈપનો હોય છે, એમાં તમારે કાચા ના પડે તમારે. બરાબર. પણ તમારી અંદર દ્વિધા છે, ડબલ માઇન્ડ છે, તો એ રીતે તમે જ્ઞાનીની આજ્ઞાને ફોલો નહીં થઈ શકો. બધું આ સમજે ને? બરાબર. આફ્ટર ઓલ આખી એક સમજણ એના માટેની ઊભી થવી જોઈએ. બરાબર. જ્ઞાની સિવાય કે વિતરાગ માર્ગ સિવાય અવરના કોઈ ઉપાય, આ દુઃખોમાંથી, આ પ્રોબ્લેમ માંથી મુક્ત થવું હોય તો વિતરાગ માર્ગ સિવાય, જ્ઞાની પુરુષ સિવાય, જીન કે જીનેશ્વર સિવાય કોઈ ઉપાય નથી. એવું તમારું સ્પષ્ટ થવું જોઈએ. આજે બીજા બધા ઉપાય છે, મંત્ર, તંત્ર, દોરા, ધાગા, જ્યોતિષ, આ બધી વાત સમજાય કે ના સમજાય? એટલે પછી જ્ઞાની પુરુષની આજ્ઞા તમે સિન્સિયરલી નહીં કરી શકો. એવી રીતે નિશ્ચય પણ સિન્સિયરલી નહીં થાય. બરાબર છે. વાત સમજે કે સમજ? એટલે એ સિન્સિયરલી તમારે આખી આ બધી વસ્તુ થાય. ધારો કે હસમુખભાઈ જે રીતે પ્રશ્નોત્તરી કરીને મેં જવાબ આપ્યો, તો તમને બાય ડિફોલ્ટ જ જ્ઞાની માટેની પૂજ્યતા ઉભી થઈ જાય, તો નિશ્ચય એટલો પાવરફુલ થઈ જાય. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. આપણે કપટને એકદમ એક સાઈડ જ લઈ લીધું. વાત સમજે કે ના સમજાય?
પછી જયારે કે તમને આ નિશ્ચય મળ્યો છે તો ત્યાં ડ્રામેટિકલી વ્યવહાર નથી થતો, વાત સમજ્યા ને, તો તમારો પ્રોબ્લેમ અહીં ઉભો જ રહેશે. બરાબર છે. તો કે તમને નિશ્ચય મળે પણ હવે વ્યવહાર તો કરવાનો રહેશે, પણ ડ્રામેટિકલી કરવાનો રહ્યો. તો ડ્રામેટિકલી તમને જેટલું સ્પષ્ટ છે કે હું શુદ્ધાત્મા છું, આ તમને કે ના સમજાય, તો પછી ડ્રામેટિકલી વ્યવહાર થશે. અહીંયા જ્ઞાન નતા મળ્યા પહેલા સ્પષ્ટ હતું કે હું નરેશભાઈ છું, હું દીકરો છું, હું ફલાણાનો હસબન્ડ છું, ફલાણાનો ફાધર છું. તો એ બધા વ્યવહાર તમારે કરવા નહીં પડે, થઈ જ જશે. કોઈ તમારા મા બાપ વિશે આડું બોલશો એટલે તરત જ પેલા જોડે લડે ઝઘડો કરશો. સાચું ને? કે કોઈ તમારા પત્ની જોડે આડો વ્યવહાર કરશો તો તરત જ પેલા જોડે લડે ઝઘડો કરશો તમે. સાચું ને? કે કોઈ તમારા છોકરા જોડે આડો, કારણ કે સ્પષ્ટ છે કે મારો છોકરો છે. હવે બીજાના મા બાપ છે કે બીજાની પત્ની છે કે બીજાનો છોકરો છે, ત્યાં આગળ એવું થશે તો કઈ નહીં થાય. પણ તો એક સામાજિક રીતે કે એક વ્યવહારિક રીતે તમે કઈક બી કેમ આમ કરો છો ભાઈ, પણ લાગુ નહીં કરો. અને પેલા તો ફાધર મારા છે એટલે તરત જ એ રીતનો વ્યવહાર થઈ જ જશે, કરવો નહીં પડે. એ તો તમને સ્પષ્ટ થાય કે બાય રિલેટિવ પોઈન્ટ થી હું નરેશભાઈ છું, વાત ને એને આ સ્પષ્ટ થાય તો પછી તમે આત્મ તરફના પુરુષાર્થ બહુ પાવરફુલ થશે. જ્ઞાની પુરુષ માટેની ભક્તિ આત્મ તરફના પુરુષાર્થ બહુ પાવરફુલ થશે. વાંચું ને? બરાબર છે. એટલે નિશ્ચય પણ એ સમજણ પછી નિશ્ચય થાય છે, એ પહેલા નિશ્ચય નથી. એટલે સમજણ ને બરાબર કરવાની રહે કે જીન અને જીનેશ્વર અથવા તો વિતરાગ માર્ગ સિવાય અવારના કોઈ ઉપાય, એવું સ્પષ્ટ થાય પછી નિશ્ચય થાય, અને પછી એ નિશ્ચય તમને તારે. નરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, સમજાય. સમાધાન થયું કે ના થયું? હા સાહેબ, એટલે હું ખાલી આટલું સમાધાન થયું મને કે જ્ઞાની પુરુષ માટે જેટલું બી આપણે અહો થાય, જેટલું બી એટલે સમર્પણ વધે ને, સમર્પણ વધે એટલે એની મેળે આપણે આજ્ઞામાં રહેવાનું નિશ્ચય થાય અને પછી આગળ કામ ચાલે. એટલે તમને તમારા અનુભવ દરમિયાન તમને ધીમે ધીમે કન્ક્લુડ થાય કે વિતરાગ માર્ગ સિવાય અવારના કોઈ ઉપાય, એવું કન્ક્લુડ થાય. વાંચું ને? કે ના સમજાય? એવી રીતે આમાંથી મને જીન અને જીનોશ્વર બે જ કાઢી શકે, બીજા કોઈ મને બહાર કાઢી ના શકે. મારા મા બાપ છે, વાંચું ને, તમને જે કુળ ધર્મ આપ્યો છે એ પણ મને આમાંથી બહાર ના કાઢી શકે. વાંચું ને? તમારે જે કંઈ પણ બધું એમ થાય કે ભાઈ જાહોદ જલાલ છે, વૈભવ છે, ઈશ્વરીય છે, એ પણ તમને આમાંથી બહાર ના કાઢી શકે. વાંચું ને? કે ના સમજાય? ત્યાં એટલું જ થાય કે વિતરાગ માર્ગ સિવાય અવારના કોઈ ઉપાય. હવે એ તમને અલગ અલગ સંજોગોમાં બધા માર પડેલા એનાથી કન્ક્લુડ થાય તમારે. એટલે પછી જે નિશ્ચય થાય ને એ જબરજસ્ત થાય. પછી જ્ઞાની મળ્યા પછી તો પાછો જ ના પડે તમારે. સાચું ને? એ ગમે તે કરે, તમારું અપમાન કરે, તમને હેરાન કરે, તમને હાંભરે નહીં, ગાંઠે નહીં, તેમ છતાં તમે જ્ઞાનીને છોડો નહીં. બરાબર. અત્યારે તો નાના મોટા વ્યવહાર આવે છે ને જ્ઞાનીને છોડ્યો છો, જ્ઞાનીના જ્ઞાનને છોડી દઈએ છીએ. સાચું ને? હા સાહેબ, એટલે વસ્તુથી સમજવાનો ભાગ. બરાબર છે. નરેશભાઈ સમાધાન થયું કે ના થયું? હા હા સાહેબ, સમાધાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કામિનીબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ જય મેસાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. ફાઇલ નંબર 2 ને પ્રશ્ન હતો. મારી વાઈફ મેં જ્ઞાન નથી લીધું, પણ મારી વાઈફ રોજ પ્રાર્થના કરે છે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. બરાબર છે. હું એને કહું છું કે જે આત્મા અંદર બેઠો છે એ શુદ્ધાત્મા છે, બરાબર. તું તો અશુદ્ધ આત્મા છે. હું અશુદ્ધ આત્મા છું, મને શુદ્ધાત્મા બનાય. બસ અમારે બેને રોજ આ આર્ગ્યુમેન્ટ થાય છે. બરાબર છે. આનો જવાબ જોઈતો હતો. તો કે આ જે છે ને એમને જ્ઞાન મળેલું છે, એટલે જ્ઞાન મળ્યું છે એટલે જુદી વસ્તુ છે. વાત ને કે ના સમજાય? એટલે જ્ઞાન મળેલું છે એટલે સમજવું પડશે. શું નામ તમારું? મારું નામ પરેશભાઈ રામી. બરાબર છે. તો કે હું પરેશભાઈ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? હું પરેશભાઈ છું, બરાબર છે. બરાબર છે. તો કે હું પરેશભાઈ છું એ વાક્ય બરાબર નથી. વાત સમજાય કે ના સમજાય? કેવી રીતે?
તો કે ગ્રામેટિકલી એ વાક્ય બરાબર નથી. તમે બરાબર. પરેશભાઈ છો કે તમારું નામ પરેશભાઈ છે? હા, મારું નામ પરેશભાઈ છે. તમારું નામ પરેશભાઈ છે, તમે પરેશભાઈ નથી. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે તમારું નામ પરેશભાઈ ની જગ્યાએ હું પરેશભાઈ છું એટલે એ અશુદ્ધ થઈ ગયો. હવે અનંત અવતારથી દેહાદ્યાસ છે, અનંત અવતારથી દેહાદ્યાસ છે કે હું પરેશભાઈ છું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે એ દેહાદ્યાસ તોડવા માટે કાઉન્ટર મૂક્યું છે. વાત સમજાય ને? એ કાઉન્ટર મૂક્યું છે એટલે ત્યાં આગળ એ બોલવું પડે કે બાય રિલેટિવ પોઈન્ટ થી હું કામિની બેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એટલે પેલું બેલેન્સ થાય. બજારમાં આપણે શાક લેવા જઈએ અને આપણે કહીએ 5 કિલો ટીંડોળા આપો, તો શાકનું પલ્લું નમી જશે તો વેપારી માલ આપશે ખરો? ના આપે. અને એ શાક કાઢવા જશે અને વજનનું પલ્લું નમી જશે તો ગ્રાહક માલ લેશે ખરો? ના, નહીં લે. હવે લેવા આપવાનું ક્યારે થશે કે બેલેન્સ હશે ત્યારે. બરાબર. એટલે હું અનંત અવતારથી હું કામિની બેન છું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એની જગ્યાએ હું શુદ્ધાત્મા બોલું એટલે બેલેન્સ થઈ જાય. એટલે પછી તમારે પછી ક્યાંય પ્રોબ્લેમ ના આવે. બરાબર. એટલે જે શું નામ ભૂલી ગયો તમારું? બરાબર. પરેશભાઈ. હા, પરેશભાઈ. એટલે હું પરેશભાઈ છું એટલે સાયકોલોજી ઇફેક્ટ ઉભી થઈ ગઈ છે. સાયકોલોજી ઇફેક્ટ એ તોડવા માટે બોલવું પડે કે હું શુદ્ધાત્મા છું ને પરેશભાઈ જુદા છે. એટલે પરેશભાઈ એ મારું નામ છે ને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અંદર આત્મા છે ને એવી રીતે આત્મા કરવા જશો તો નહીં થાય તમારે બધી વસ્તુ. બરાબર. વાત સમજાય ને? કે કારણ કે આખું ગ્રામેટિકલી તમારે પ્રોનાઉન્સિએશન રોંગ છે કે હું પરેશભાઈ છું. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હવે હું પરેશભાઈ છું એને દાખલાથી સમજવા ને તો કે જેમ તળાવમાં એક કાંકરી નાખે ને એટલે કેન્દ્ર બને અને કેન્દ્રની સાથે આખું વર્તુળ બની જાય. ખાલી આટલું જ વાક્ય બોલવાથી. બરાબર. હવે આખી વસ્તુ સુધારવી હોય તો એ જ્ઞાન થવું છે. એટલે બાય રિલેટિવ પોઈન્ટથી પરેશભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. અને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ છે ત્યારે તમે પ્યોર આત્મા થઈ શકો. ખાલી હું આત્મા છું બોલે કશું ચાલે નહીં તમારે બધું શું. બરાબર. ને તમને પરેશભાઈ અથડામણ થાય ખરી? ના, ઘણી થાય. વાત સમજે ને? પછી તમને દુઃખ લાગે ખરું? લાગે. પછી સુખ લાગે ખરું? લાગે. હવે જ્યાં સુધી તમને અથડામણ થાય છે, સુખ લાગે, દુઃખ લાગે, તો તમે આત્મા હોવા છતાં આત્મા અત્યારે એક્ટિવ નથી, પરેશભાઈ એક્ટિવ છે. વાત સમજાય કે ના સમજાય? જો દુઃખે ના લાગે, અથડામણ ના થાય, વાત સમજાય કે ના સમજાય? તો પછી તમે આત્મા છો બોલે તો ચાલે. પછી અમુક ઠેકાણે જવાનું ગમે ને એવું બને કે ના બને? ઠેકાણે જવું ગમે ને અમુક ઠેકાણે ના જવું ગમે એવું બને કે ના બને? બને. એવી રીતે આટી પડી જાય કે ના પડી જાય? પરેશભાઈ આટી પડે કે ના પડે? પરેશભાઈ, કામિની બેન, તમારો વિડીયો બંધ કરું છું. વિડીયો બંધ કરો એટલે અવાજ આવશે. એવી રીતે આટી પડે કે ના પડે પરેશભાઈ? હવે જ્યાં સુધી આટી પડે તમે આત્મા જ છો તેમ છતાં એને આત્મા ના કહેવાય, જીવાત્મા કહેવાય. આત્મા તો એને આટી ના પડે, વેર ના બંધાય. વાત સમજાય કે ના સમજાય? પરેશભાઈ સમાધાન થયું કે ના થયું? થયું. એવું તો તમે કરો છો કે કોઈ કરાવે છે? બોલો, પૂછેનો જવાબ આપો. તમે કરો છો કે કરાવે છે? કરાવે. તમે બોલો છો કે કોઈ બોલાવે છે? બોલાવે. તમે વિચારો છો કે કોઈ સંજોગથી વિચાર આવે છે? વિચાર આવે. તો જ્યાં સુધી તમે કરતા નથી, બોલતા નથી, વિચારતા નથી ત્યાં સુધી આત્મા કેવા? બરાબર. પણ તમે કરનાર થયા, બોલનાર થયા, વિચારનાર થયા તો તમે આત્મા ના કહેવાઓ. જીવાત્મા કહેવાય. જ્યાં સુધી જીવાત્મા છે ત્યાં સુધી તમારે ભટકવાનું આવશે. બરાબર.
આ કામિની બેન બોલે છે કે હું શુદ્ધાત્મા છું, એને ભટકવાનું નહીં આવે. બરાબર. પણ તમે શુદ્ધાત્મા નથી, વાંચો ને એને, અને હા. શુદ્ધાત્મા થાય પહેલા જ આત્મા બોલો છો તો તમે ભટકી મળશો. બરાબર. એટલે જેમ દહીંમાં વલોણું કરીને માખણને જુદું પાડવું પડે, વાંચો ને કે ના સમજાય? સમજાય. એટલે તમે અત્યારે જીવાત્મા છો, બરાબર. એટલે આત્મા સાથે જીવ બે છો, એટલે એટલા આત્મા નથી, જીવાત્મા, જીવ અને આત્મા બે છો. પણ અત્યારે આત્મા જીવમાં એક્ટિવ થઈ ગયો છો, આત્મા આત્મામાં એક્ટિવ નથી, એટલે તમારે 4 ગતિને 84 લાખ ગતિને બંધ પડશે, કામિની બેનને નહીં પડે. બરાબર. તમે જે દિવસે જ્ઞાન લેશો એ પછી તમને પણ કર્મ બંધ નહીં પડે. બરાબર. પરેશભાઈ, સમાધાન થયું કે ના થયું? હા, થયું. હા, બોલો બીજો શું પ્રશ્ન છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક બીજું પૂછું? હા, પૂછો. આ ફાઇલ નંબર 2 જ્યારે હું ચરણ વિધિ વાંચતી હોઉં છું કામિની, હમ. અને એમાં આપણે કહીએ છીએ કે હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, તો મને શું કહે છે કે તું તારે મોક્ષ જોઈતો હોય ને તો તારે એવું બોલવાનું કે હું અશુદ્ધ આત્મા છું, હું અશુદ્ધ આત્મા છું, એમ કહીશ ત્યારે જ તને મોક્ષ મળશે. તો કે ના એ ના, બાબતે અમારે બહુ ચર્ચા ચરસી થાય એમ. એટલે એ તમે એને કહો છો કે એ તમને કહે છે? એ મને કહે છે કે તું અશુદ્ધ આત્મા છે એવું બોલ એમ, ના 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 તને મોક્ષ મળશે એમ કહે છે. ના, આપણે શુદ્ધાત્મા જ બોલવાનું. વાત સમજાય કે ના સમજાય? હા આપણે તો જ્ઞાની પુરુષની આજ્ઞા એ ધર્મ ને જ્ઞાની પુરુષની આજ્ઞા એ તપ. આપણે વાત સમજ્યા ને? હા બરાબર. અને હસબન્ડ નો તો જે તમારે વાઇફ નો રોલ કરવાનો, તમારે તમારા ધર્મમાં હસબન્ડ ને ગાલવા નહીં. હા બરાબર. હસબન્ડ પ્રમાણે ધર્મ નહીં કરવાનો, તમને જે દાદા મળે એ પ્રમાણે કરવાનો છે. હા બરાબર. હું એમ જ કઉ છું કે દાદા એ જ્ઞાન આપીને અમને શુદ્ધાત્મા બનાવી દીધા, બરાબર. અને આ જે છે ફાઇલ નંબર 1 કામિની નું છે, એ કામિની ચરણ વિધિ વાંચી રહી છે અને એ પોતે શુદ્ધાત્મા હા, એ પણ આપણે એમને નહીં સમજાવવાનું, એ પણ આપણે નહીં સમજાવવાનું. બરાબર. કારણ કે એમને સમજ ના પડે, કારણ કે એમને જ્ઞાન નથી લીધું એટલે સમજ ના પડે. બરાબર. તમારે તો હસબન્ડ છે એટલે વાઇફ નો રોલ કરવાનો, બીજી બધી વસ્તુમાં પડવાનું નહીં. બધી વસ્તુ વાત ને કે ના? બરાબર. બરાબર. મારો વાઇફ નો રોલ કાચો પડતો તો મને કહેવાનો, બાકી મારા આ વ્યવહારમાં તમારે પડવાની જરૂર નથી રહેતી. એવું સ્પષ્ટ કહી દે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કામિની બેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. સુરેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાન. જય સચિદાનંદ. પરેશાનજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. નરેશભાઈ, અક્રમ બોલો. વિજ્ઞાન ફેબ્રુઆરી માર્ચ અક્રમ વિજ્ઞાન ફેબ્રુઆરી માર્ચ 2024. 2024 હજી નથી આવ્યું મારી પાસે સાહેબ. ના ફેબ્રુઆરી માર્ચ તો આવી ગઈ ને. 2024 નથી, મારા રેકોર્ડમાં નથી. ઓકે, તો 39માં પેજ નું છે. ના બોલશો જરા. હા બોલજો ને પ્લીઝ. એનો ફોટો મોબાઈલ થી ફોટો પાડી વોટ્સએપ મોકલી દો એમની પર, નરેશભાઈ પર. હા, ફોટો પાડીને મને મોકલાવશો? હા, એક ત્યાં સુધી તમારો નંબર નહીં હશે પાછો. નંબર બોલો એટલે એ રીતે થાય. લખી લો નંબર. હા બોલો. 98 98 207 207 202 202 69. 69. ઓકે, ત્યાં સુધી અમે બીજાનો પ્રશ્ન લઈએ. આ બીજાનો લઈ. ચાલશે સુરેશભાઈ? હા વાંધો નહીં. ઓકે, તમે મોકલો અને પછી તમને તરત લઈ લઉં છું. હા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ તમારો નંબર જરાક પાછો બોલો ને. 98 207 અરે એક મિનિટ ઉભા. 98 202 202 69. 69. ઓકે ઓકે. ઓકે, હા, તમારો પ્રશ્ન પૂછો હવે. હા, દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, જયમેશાનંદજી, અમારે છે ને આવતીકાલે કેરલા જવાનું છે, ફેમિલી જોડે આખું. બરાબર છે. હા, દીકરી જમાઈ બી છે અને આખું ફેમિલી છે.
9-10 જણા છે એટલે ટ્રેનમાં જવાના છે. બરાબર છે. હા, એટલે પ્રશ્ન થાય, વિચાર આવે કે આપણે ઘરે પહેલી લગભગ બહુ ઓછું જાત્રામાં જવાનું બહુ ઓછું થાય મારે. બરાબર છે. એટલે આમ થાય કે ત્યાં શું હશે, અગવડ હશે, સગવડ હશે, અહીં ઘરમાં શું અને ટેવાયેલા હોય આખા, પછી ત્યાં કઈ વેઇટિંગ કરવું પડે ટ્રેનમાં 20-25 કલાક બેસવું પડે, બરાબર કેમનું થશે, એ બધા આખી બધી અગવડોનો વિચાર આવે બધા આખા. બરાબર છે. એટલે મને એમ થાય કે ચાલો હવે જયમેશભાઈને પૂછું કે હવે શું છે એકચ્યુઅલી એમાં કેવી રીતે, અને બીજા બધા વ્યક્તિ સાથે આપણે ઘરની વ્યક્તિઓ જોડે આપણો કેવો બિહેવ, કેવું વર્તન હોવું જોઈએ. તેથી એવું આવે કે સામાન બી ઉચકવો પડે, એવું બી આવે આખું. બરાબર છે. બધાનું લગેજ બી ઉચકવું પડે, બધાને ગોઠવવા પડે, આ બધું હોય બધું આખું. એટલે ત્યાં એકચ્યુઅલી શું હોવું ઘટે, એટલે કે કેવું આપણું ત્યાં બિહેવ હોવું જોઈએ આખું. આમ પહેલા દીપકભાઈ તમારા હાથમાં શું છે મને કહો, તમે શું કરી શકો છો? હાથમાં તો કોઈ સત્તા નથી સાહેબ, એ તો પણ આ તો રિલેટિવ ની. પછી એ ટાઈપના પ્રશ્નો કેમ પૂછ્યું છે એ સમજાવો. એટલે આપણો વ્યવહાર તો દાદાએ આપ્યો છે ને, નિશ્ચયમાં તો વ્યવહાર આપ્યો છે, તો અત્યારે આ વ્યવહાર આવે છે તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો રહ્યો, અને તમે પ્રશ્ન બીજો પૂછો છો. તમે અત્યારે વર્તમાનનું કરવાનું પૂછો છો. એટલે તમારા અનુભવ, પ્રાપ્ત સંયોગનો આ જાત્રાનું આ કેરાલા જવાનું છે તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધી સંભાવ નિકાલ કરવાનો, એટલું જ હોય, બીજો વ્યવહાર કરવાનો ના હોય. અચ્છા બસ. બીજું તો તમારા હાથમાં જ નથી, બીજું હાથમાં જ નથી. કેવી રીતે ને શું આવશે, તમે એ તો તમારી ઇમેજ ને કલ્પના કરો છો કે મને ત્યાં અગવડ પડશે, 23 કલાક બેસવું પડશે, વાત સમજ્યા ને, મારા સામાન ઉચકવાનું થશે, પેલું ઉચકવાનું થશે, આ બધું તો કલ્પના કરો છો તમારે. પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાની શક્તિ આપો, એટલે પછી નેચર તમને બધા સંજોગો ભેગા કરી આપશે. બહુ સરસ. આટલું કે પ્રાપ્ત સંયોગોનો આ જૂનમાં મારે જોડાવાનું થાય છે, મંગળવારે જોડાવાનું થાય તો એમ થાય કે હું કઈક તૈયાર કરતો એવું બધા, પણ અચાનક મારે ગુરુવારે જોડાવાનું થાય છે તો શું હું કઈ વિષય તૈયાર કરું છું કે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને મારા સંભાવ નિકાલ કરવાનો છે? હા બસ, એટલે આ પ્રમાણેનું તમે કહ્યું છે કે મને એવું ખબર છે કે દીપકભાઈ પૂછશે, પીનલબેન પૂછશે, સુબીરજી પૂછશે, કમલેશ શાહ પૂછશે, નરેશભાઈ પૂછશે, એવું મને ખબર છે. ના બિલકુલ મારે શું તૈયારી કરવાની, કશું નહીં કરવાનું, પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને મારો સંભાવ નિકાલ કરવાનો રહ્યો. વાત સમજ્યા કે ના સમજાય? બીજી કોઈ પણ ગોઠવણી એ ઓવરવાઇઝ પણ છે. વાત સમજ્યા કે ના સમજાય? ધારો કે તમારે જવાનું થયું છે, વાત સમજો તો કે કર્મ છે કે કર્મફળ છે? કર્મફળ છે સાહેબ. હવે કર્મફળ ની અંદર તમારે જવાનું થયું તો એ પ્રકારની તમારે રહેવા જમવાની બધી વ્યવસ્થા પણ તમારે કરવી પડે કે કર્મફળ ની અંદર હોય જ? કર્મફળ ની અંદર જ હોય જ બધું. તમને રહેવાનું, જમવાનું, તમે કેવું કર્મ કર્યું છે એ પ્રકારનું તમારે રહેવા, જમવાનું અને બધી રિઝર્વેશન મળવાનું, ના મળવાનું, સામાન ઉચકવાનું બધું આવી જ જાય તમારે. અચ્છા, એટલે ડિટરમાઇન બધું આખું નિશ્ચિત જ છે. નિશ્ચિત જ છે, આ કર્મફળ છે, એટલે કર્મફળમાં તમારે કશું ના થાય, પણ એટલું થાય કે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને મને સંભાવ નિકાલ કરવાની પરમ શક્તિ આપો. બસ આટલું જ. આટલું જ હોય, બીજું કશું જ ના હોય તમારું. આ બધું આપણે બધું એટલે ઇમેજિનેશન કરી નાખીએ કે ઇમેજિનેશન બધી કરો છો, ઇમેજિનેશન, એટલે એમાં તો ઓર ગુચાડો થાય તમારે બધી વસ્તુ. બરાબર. હવે કર્મ શું આવવાનું છે, મને સગવડ આવવાની છે, અગવડ આવવાની છે, આમ છે, તેમ છે, કઈ ખબર જ નથી તમારે બધી. વાત સમજાય? અને તમે ગમે તેટલું ગોઠવ્યું હોય તેમ છતાં વિચિત્રતા આવે તો શું કરવાનું થાય? બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારું કઈ ગોઠવેલું કામ ના આવે, પણ એવું ગોઠવણી હોય કે જેને કરતા નથી બોલતા, પણ આ કોઈ બી વસ્તુ ભાવથી બને છે, તો તમારો એક ભાવ હોય કે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને મારો સંભાવ નિકાલ કરવો છે, તો ગમે તેવું આવશે પણ એ તમને કુદરત તમને એવી રીતે સંભાવ નિકાલ કરાવશે, કર્મનો ભોગવટો પણ કરાવશે, અને એમાં રાગ દ્વેષ નહીં થવા દે, મનોવચન કાંઈ બગડવા નહીં દે, અને કરતા કરતા સરસ રીતે નિકાલ કરાવી દેશે. બરાબર, બહુ સરસ. આ તમે કહ્યું ને કે પ્રાપ્ત સંયોગોનો સંભાવ નિકાલ કરવાની શક્તિ આપો. શક્તિ આપો દાદાને. કશું ના તો દાદા આવી રીતે જવું, આટલા દિવસનો પ્રોગ્રામ છે, અમારા 10 ની અંદર બેસી જજો, વાત સમજાય ને, અને ઉપયોગપૂર્વક બધો વ્યવહાર થાય, આશીર્વાદ ને કૃપા આપો, જોડે ને જોડે રહેજો, બસ આટલું જ કરવાનું, બીજું કઈ નહીં કરવું.
બીજું તો વ્યવસ્થિતમાં બધું ગોઠવાઈ જ ગયું છે. વાત સમજે ને? હમ તમે ગમે તેટલું રિઝર્વેશન કરાવ્યું હોય તેમ છતાં તમારા રિઝર્વેશનમાં બીજું બેસી જશે. બને એવું. હા. ના, તમારો નંબર સેમ હશે ને એનો નંબર સેમ હશે, એટલે એક જ ટિકિટ બે જણાને મળેલી હોય, એટલે આટલું બધું થશે. તમારું હોટલમાં બુકિંગ કરાવ્યું હોય તેમ છતાં ત્યાં આગળ બુકિંગ તમારે જગ્યા ભરાઈ ગયો, તમને જગ્યા જ નહીં મળે. પણ એ વ્યવસ્થિતમાં છે, અત્યારે તમારા હાથમાં નથી. પણ હવે આવું અચાનક આવે, આકસ્મિક આવે તો તમને રાગ દ્વેષ થાય, તમારું મન વચન કાંઈ બગડે. એટલે ત્યાં આગળ આ બધું કરવા કરતા પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાની પરમ શક્તિ. 5 આજ્ઞાપૂર્વક મને આ વ્યવહાર કરવાની શક્તિ આપો, બસ પતું. દાદા મારી જોડે ને જોડે રહેજો. બીજી કોઈ પણ પ્રકારની બુદ્ધિપૂર્વકની કઈ ગોઠવણી કરવા જશો તો એ તકલીફ પડશે. બરાબર. દીપકભાઈ, સમાધાન થયું કે ના થયું? બહુ સરસ સમાધાન થયું, બહુ સરસ. અચ્છા, બીજો એક પ્રશ્ન પૂછું કે સાહેબ, કે મારે, હું શુદ્ધાત્મા છું, મારે અને દીપકભાઈને કોઈ લાગે વળગે નહીં, એટલે એ કોઈ લાગે વળગે નહીં, મને અને દીપક જોડે કઈ લાગે વળગે નહીં, એટલે એ પ્રશ્ન પૂછ્યો હતો. પણ હવે તમે શું કઈ પ્રકાશ પાડો ને, કે મારે અને દીપકને કોઈ લાગે વળગે નહીં, એમ એટલે શું લાગે? તમને શું સમજાય છે આમાં લાગે વળગે નહીં એટલે શું સમજાય છે? એટલે એ પ્રકૃતિનો અને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, બંને સર્વથા જુદા જ છે. એવું સમજાય. બંનેની ધારા જુદી છે. તેમ છતાં લાગે વળગે છે. તમે આવી રીતે મિનિંગ કાઢો છો, જે તમે અત્યારે બોલ્યા એવો મિનિંગ કાઢો છો? તો કે જો આવી રીતે મિનિંગ કાઢો, પણ તેમ છતાં આ મિનિંગ આજે છે ને એ કરેક્ટ છે કે ભાઈ આ પ્રકૃતિને મારે લેવા દેવા નથી, એટલે પ્રકૃતિનો એક પણ ગુણ મારા નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિ નથી. ગુણે કરે બંને સર્વતા જુદા. સામીપ્ય ભાવ લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે. હવે આ લાગે વળગે નહીં એ વાક્ય આ કરેક્ટ છે, પણ તેમ છતાંય તમારે દીપકભાઈ નું બધું ધ્યાન રાખવાનું છે. પણ જયારે આપણે આવું બોલે કે મારે એને લાગે વળગે નહીં, તો દીપકભાઈ નું ધ્યાન નહીં રાખો તો તમે કાચા પડી જશો. બરાબર. અને દીપકભાઈ નું ધ્યાન રાખશો અને આત્મામાં કાચા પડશો તો કાચા પડી જશો. એટલે અહીંયા આવો મિનિંગ આવો છે. વાંચું ને લાગે વળગે નહીં, તેમ છતાંય દીપકભાઈ ને અમુક સમયે તમારે એને નવડાવવાનો છે, ખવડાવવાનો છે. વાંચું ને અમુક સમય એના આરામ આપવાનો છે. વાંચું ને એનું બધું જ ધ્યાન રાખવાનું છે. આપડે તો લાગે વળગે નહીં એટલે દીપકભાઈ ને ઇગ્નોર કરીએ તો પછી પ્રોબ્લેમ આવશે. વાત સમજાય કે ના સમજાય? એ તો સાયન્ટિફિકલી એક વાક્ય છે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારો નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. સાયન્ટિફિકલી છે, એટલે લાગે વળગે નહીં. એટલે ક્યારે પ્રકૃતિ પુરુષ ના થઈ શકે અને પુરુષ પ્રકૃતિ ના થઈ શકે એવું કહેવા માટે આ છે. પણ જયારે વાક્ય બોલીએ છે ને એટલે પછી આપણે દીપકને ઇગ્નોર કરીએ છીએ. એને ખાવાનો ભાગ હોય કે એને આરામ કરાવવાનો ભાગ હોય કે એને અમુક રીતે બહાર લઈ જવું હોય, એને ડિપ્રેશન આવે, એને હરું ભરવું જોઈએ, ના લઈ જાવ તો જશે. એને ખવડાવવાનું છે, આ કેરલા ફરવા લઈ જવાનું છે, અને કુલ્લુ મનાલી ને બધે લઈ જવું પડે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? તો કે ના મારે લેવા દેવા નહીં, તો પછી પ્રોબ્લેમ આવશે, વ્યવહાર કાચો પડી જશે. બરાબર. વાંચો ને એને એ તો તમારું તન્માયકારપણું ના થાય, જોવા જાણવાનું થાય. એના માટે વાક્ય બોલ્યા છે કે ભાઈ આ દીપક અને મારે એને લાગે વળગે નહીં, બધું એ જુદો ને હું જુદો. વાત સમજે કે ના? જેનાથી કર્મ બંધ ના પડે એટલા પૂરતું આ વાક્ય બોલે છે. પણ પછી કરતા કરતા તમે દીપકભાઈને એટલું બધું ઇગ્નોર કરો છો, અથવા તો આત્માને એટલું બધું ઇગ્નોર કરો છો કે ક્યાંય ના દીપકભાઈ નું ધ્યાન આપો તો આત્માને ઇગ્નોર કરો છો, આત્માનું ધ્યાન આપો તો દીપકભાઈ ને ઇગ્નોર કરો છો. તો એ સાયન્ટિફિકલી નથી. એટલે ભેદ પડી જાય. આ દીપકભાઈ ને મારે લાગે વળગે નહીં એ આવું કહેવા નથી માંગતા. ના, એટલે જ મેં કીધું કે જયમેશભાઈ ને પૂછું, ક્લિયર થઈ જાઉં. અને એ કાલે બી આપતા પુત્રને આ જ પ્રશ્ન પૂછ્યો હતો મેં આખો બિહારી આનંદ ને, એમને બી સરસ આખું આ રીતનું સમજાયું હતું આખું કે લાગે વળગે નહીં એટલે આ રીતનું કે ભાઈ દીપક નું બી ધ્યાન રાખવું પડે. પણ એમ પ્રશ્ન ઉભો થાય કે સામ દામ દંડ અને ભેદ છેલ્લે ભેદ પાડી દેવાના, એવું બી આખું. પણ એ અપેક્ષા એ કહ્યું છે, એ જ્ઞાનીની ભાષા હોય આખી,
એ આપણે એટલે એ સમજવી પડે કે ભેદ પાડી એટલે દીધો. અહીંયા તમને કોઈ પણ પ્રકારનું કર્મ બંધ પડવાનો ભાગ હોય ને, હા તો ત્યાં આગળ એવું કે ભાઈ આ દીપકને મારે એને લાગે વળગે નહીં બધું, એટલે કર્મ બંધ પડે નહીં. હમ. વાત સમજાય કે ના સમજાય? હા બસ. હવે તેમ છતાં આ દીપકભાઈ જીવતા હશે તો જ તમે કેવળ સુધીની આરાધના કરી શકશો. હા. એટલે હવે દીપકને સાચવવો પડશે. હમ. કારણ કે મહી ભગવાન ખુલ્લા થઈ ગયા છે, દીપકની અંદર ભગવાન ખુલ્લા થઈ ગયા છે. એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એને નવડાવો, દોવડાવો, ખરવાવો, હરવા ફરવા લઈ જવાનું, ડોક્ટર પાસે દવા કરવાનું, બધું કરવાનું. તો એમાં એ જેટલો જીવશે એટલું આત્માનું પૂરું થઈ શકશે બધી વસ્તુ. બરાબર બરાબર. એટલે હા. બે 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 વ્યવહાર તમારો કે ને કે બેલેન્સ સાથે જોશે. આગા પાછા નહીં જોયા, ઇનબેલેન્સ નહીં જોયા, અનબેલેન્સ નહીં જોઈએ. હમ. આ તમે કે ના સમજાય? બરાબર. એટલે એનું ધ્યાન સમાધાન થયું કે ના થયું? સમાધાન બહુ સરસ થયું સર, બહુ સરસ થયું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ દીપકભાઈ. જય સુરેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું શેર કરું છું. હા. બોલો સુરેશભાઈ, ક્યાં ગાડી પ્રશ્ન છે? બોલો. આ અક્રમ વિજ્ઞાન ક્યાંથી આવ્યું એમાં જે દાદાએ કહ્યું છે કે આ મારું અક્રમ વિજ્ઞાન તમારા બધા પાસેથી મેં જાણ્યું છે, અને તમે લોકો મને એમ કહો છો કે તમે અમને જ્ઞાન આપો છો, પણ આ અક્રમ વિજ્ઞાન તમારા બધા થકી મેં જાણ્યું છે, મહી પુસ્તકોમાં છે નહીં. આ અક્રમ વિજ્ઞાન તો ક્યાંથી આવ્યું? આ બધા થકી એમનું પોતાનું જ્ઞાન એ આપતા ગયા અને બીજું જ્ઞાન લેતા ગયા. એમને જે પચતું ન હતું એ જ્ઞાન મને આપતા ગયા, અને બીજું જ્ઞાન એમને જે પચે એવું હતું એ લેતા ગયા. એટલે એમને જે પચતું ન હતું તે જ્ઞાન મારી પાસે ભેગું થયું, તે અક્રમ વિજ્ઞાન તરીકે ઊંઘાડું થયું. તો આ વિજ્ઞાન જે ઊભું થયું એ દરેકની પ્રકૃતિની જુદી જુદી છે, અને એમાં બધું વિજ્ઞાન છે એમ કહેવા માંગે છે દાદા. હા બરાબર છે, એમાં જ છે તમારા બધું શું. એટલે આ મારું અક્રમ વિજ્ઞાન તમારા બધા પાસેથી જ મેં જાણ્યું છે, અને તમે લોકો મને એમ કહો છો કે તમે અમને જ્ઞાન આપો છો, પણ આ અક્રમ વિજ્ઞાન તમારા બધા થકી મેં જાણ્યું છે. પુસ્તકમાં છે જ નહીં આ અક્રમ વિજ્ઞાન. તો ક્યાંથી આવ્યું? આ બધા થકી, એટલે આ તમારા થકી આવ્યું છે. એમનું પોતાનું જ્ઞાન એ આપતા ગયા અને બીજું જ્ઞાન લેતા ગયા. હા, એટલે એમને જે પચતું નતું એ જ્ઞાન મને આપતા ગયા, અને બીજું જ્ઞાન એમને જે પચે એવું હતું એ લેતા ગયા. એટલે એમને જે પચતું નતું તે જ્ઞાન મારી પાસે ભેગું થયું, તે અક્રમ વિજ્ઞાન તરીકે ઉગાડું થયું. હવે આમાં શું જાણવું છે તમારે? એટલે આ વિજ્ઞાન જે છે તે આ જે કુદરતી બધું છે જ, એમાંથી જ આ જ્ઞાન બહાર પડ્યું ને. તો કે સામાન્ય રીતે તમારા બધા જે વ્યવહારો બને એના એ રીતે તમારે જ્ઞાની પાસે પ્રશ્નો થાય કે કમ્પ્લેન થાય કે ના થાય? હા થાય. વાંચો ને કદાચ કે તમને મૂંઝવણ થાય કે ભાઈ આ એમ થાય કે મારો સ્ટાર્સ ફેવરેબલ નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એ રીતે બોલો કે ભાઈ હમણાં ભગવાન રૂઠ્યા છે. એવી રીતે બોલો કે ભાઈ આ નાના છોકરાને પહેણે તો એની જે વાઈ જે એ મનુષ્ય કદમની આવી છે, મોર પગી છે. આવી રીતે સામાન્ય સાધુ સંતો પાસે જઈને આવી કમ્પ્લેન કરીએ કે ના કરીએ? થાય. હવે બીજા બધા મંત્રો ને એવી રીતે કરીને વિધિ કરીને કહું જાપ કરીશ એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સાચું ને? પણ દાદા ભગવાને કેવું કર્યું કે ભાઈ આ તમારા સ્ટાર્સ પણ ફેવરેબલ અનફેવરેબલ નથી, ભગવાન પણ રૂઠ્યા નથી, અને કોઈ મનુષ્ય કદમનું પણ નથી. વાત સમજાય કે ના સમજાય? આ એનું સેલ્ફ ઇગ્નોરન્સ છે, એના આધારે આ બધા પ્રોબ્લેમ્સ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે જોજો ઘરમાં તમારી કેટલી ઉંમર થઈ સુરેશભાઈ? 43. 73 થઈ. હવે 73 થઈ તો તમારા બધા ઘરમાં બધા વ્યવહારો બધા કુટુંબ પરિવારના સમાજના આવે કે ના આવે? આવે.
હવે તમે જો કે એમાં એ બધા વ્યવહાર આવે એમાં ખ્યાલ આવે ને કે ભાઈ આનું અહીંયા વિઝન પહોંચતું જ નથી, હા અને પછી તમે સમજાવો એટલે શાંત પડી જાય કે ના પડી જાય? હા પડી જાય. એનું વિઝન પહોંચતું નથી, પણ તમારી 73 વર્ષની ઉંમરથી એ વિઝન પહોંચે છે એટલે 2 શબ્દ બોલો ને વાત સરસ પાડે પડી જાય ને સરસ થઈ જાય તમારું દિવસ. બરાબર. પાછું ને એવી રીતે તમારા બધા વ્યવહારોમાં તમારે ક્યાં ને ક્યાં આવી રીતે જ્ઞાની પુરુષને મળવાનું થાય ને તમે સામાન્ય રીતે ફરિયાદ જ કરતા હોય કે કમ્પ્લેન જ કરતા હોય તમારે વાંચું. હા બરાબર. પણ દાદાએ આ જોવે કે ભાઈ આ કશું જગતમાં પ્રોબ્લેમ નાની વસ્તુ જ નથી ને કમ્પ્લેન જેવી કોઈ વસ્તુ જ નથી, કારણ કે આખું જગત એના સ્વભાવમાં છે. સ્વભાવમાં છે. તો પ્રોબ્લેમ કેવી રીતે હોઈ શકે? પછી પ્રોબ્લેમ ના તો કમ્પ્લેન કેવી રીતે હોઈ શકે? તેમ છતાં પ્રોબ્લેમ ને કમ્પ્લેન છે તો કે એ સંયોગ જેમ છે તેમ દેખાતો કે સમજાતો નથી, એટલે પછી એ જ્ઞાનીને દેખાય એટલે તમને વાત કરે એટલે તરત સમાધાન થઈ જાય તમારું. સમાધાન થઈ જાય. પણ તમને શું લાગે કે આ દાદાએ મને આપ્યું? ના, તમારું જ તમને આપવું છે એમ. બરાબર. હા, આપણી સમજણ ફેર કરી આપી ખાલી. એ તમારું સંજોગો તો હતા જ. તમને સંજોગ જેમ છે તેમ દેખાતો નથી. હા દેખાતો નથી. હા એટલે વાત સમજ્યા કે ના? હા, ધારો બરાબર. ધારો કે તમારું ગજવું કપાયું એટલે તમે ગજવા કાપનારને ચોર કહેશો કે કપાયું એને ચોર કહેશો? હા, કપાય એટલે ચોર થાય. આપણી જ ભૂલ એમ. હા નહીં, તમારું કાપનારને જોયું. કાપનાર ચોર એટલે આ જ્ઞાનીને ખબર પડે કે આ કાપનાર ચોર નથી, હા હા એટલે પછી એ કેવી રીતે સમજાવે? વાત સમજે કે ના સમજાય? કે ભાઈ આ કાપનાર ચોર નથી, પણ જેનું કપાયું છે એ ચોર છે તમારે, અને એનો દાખલો આપીને સમજાવે તો તરત તમને ફિટ થઈ જાય. પાછું ને એટલે તમારું એમને લીધું છે ને એ તમને આપે છે બધી વસ્તુ. હા એટલે તમારું નિધન તમને આપે છે. બરાબર. પાછું બીજું નથી આપતા બધી વસ્તુ. તમે જોજો તમને દાદાના કોઈ બી પ્રશ્નોના ખુલાસા તમને થશે એટલે તમને તરત તમને અંદર જ તમારું સમાધાન તમને આપે છે, કારણ કે એમને જોયે કે સુરેશભાઈ આટલું જોયું છે અને આટલું જોવાનું બાકી છે. બાકી છે. હવે આટલું જોયું છે એના આધારે એને આવું ડિસિઝન આવે છે, હજી એનાથી આગળ જોશે એટલે ડિસિઝન બદલાઈ જશે. બદલાઈ જશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે એ નવું નથી પાડ્યું, આ તમારથી જ અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું છે. હા 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 આપણાથી જ થયું છે. હા તો નવું કઈ નથી, પણ આ અક્રમ વિજ્ઞાન ક્યારે ખુલ્લું થાય? ઉતરતો કાળ હોય ત્યારે ખુલ્લું થાય. ઓહ, એને સમય પાકે એટલે. એટલે ઉતરતા કાળમાં લગભગ જ્ઞાની હોય નહીં, હા હા અને એની પાસે જે સંયોગ આવે એને બધી ઊંધી રીતે જ મૂલ્યાંકન કરે, આવડું જ મૂલ્યાંકન કરે. હા વાત સમજાય કે ના સમજાય? હા, હવે ખુલ્લું મૂલ્યાંકન કરે, ખુલ્લમ ખુલ્લું આવડું જ મૂલ્યાંકન દેખાય જ જ્ઞાનીને. બરાબર. એટલે એક જ દાખલો આપે એટલે તરત જ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સોલ્વ થઈ એટલે કે ને કે ભાઈ આ ભગવાન તમારો ઉપરી નથી, ભગવાન તમારું સ્વરૂપ છે. બરાબર. હવે અનંત અવતારથી આપણે ભગવાન આપણો ઉપરી છે એવું માનેલું છે. હવે આ ભગવાન તમારું સ્વરૂપ છે અને ભગવાન તમારું ઉપરી નથી, તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે. ભગવાન તમારું સ્વરૂપ છે, પછી એને ધીમે ધીમે બતાવે બ્લન્ડર શું છે અને મિસ્ટેક શું છે. વાત સમજાય કે ના સમજાય? તો કે હું સુરેશભાઈ છું એને બ્લન્ડર્સ કહેવાય. બ્લન્ડર્સ. વાત સમજાય કે ભાઈ આ મારા વાઇફ છે તો એને બ્લન્ડર્સ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આ અને બ્લન્ડર્સ કરે. ભાઈ ભૂલ શું છે તો કે સત્સંગમાં આવવાનું હોય અને મોડું થઈ ગયું, ઉતાવળથી આવડે ને કોઈને એક્સિડન્ટ થઈ ગયો, કોઈ છે ને એટલે ધીમે નીકળી ગયા, પણ અડધો કલાક પછી પોલીસ આવે તો બીક કોને લાગે છે? કે જેને એક્સિડન્ટ કર્યો એને બીક લાગે. એટલે તમારી ભૂલ તમારા ઉપરી છે, ભગવાન તમારું ઉપરી નથી. વાત સમજાય કે ના સમજાય? આ તમને દેખાતું નથી પણ જ્ઞાનીને દેખાય છે. એટલે એ તમારું તમને આપે છે, એટલે તમારાથી જ અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું છે. એમને કઈ નવું બહાર નથી પાડ્યું બધું. સુરતભાઈ વાત સમજાય કે ના સમજાય? ખ્યાલ આવ્યો. આપણને એમ લાગે કે નવું, એટલે કે દાદા કે અમે નવું કશું બહાર નથી પડતા, તીર્થંકરોની વાણી છે, પણ અમુક કાળે એ તમારા આવરાઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. એ અમારા દ્વારા એ પાછી ખુલ્લી થાય, તમારે અનાવરણ થાય તમારે. બરાબર. સુરેશભાઈ સમાધાન થયું કે ના થયું? હા ના ખ્યાલ આવ્યો. સરસ થયું. જય સચ્ચિદાનંદ. બીજો કોઈ પ્રશ્ન છે તમારે? ના બાબા. ઓકે, જય સચ્ચિદાનંદ. પિનલબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પિનલબેન હાજી અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. હાજી સ્વામીજી. મને બીજો પ્રશ્ન એ હતો કે અત્યારે બી તમે સવાલ કર્યો, તમારી સાથે આગળ વાત થઈ તો ઇમોશનલ થઈ ગઈ ને હું મારો ક્વેશ્ચન ભૂલી ગઈ. તો આવું ઘણી વાર થાય છે.
આ બને એ તો અમને પણ બને એટલે પૂછીએ ને કે શું બોલ્યા હતા કે આ તે બધી વસ્તુ થાય. ના ના એમ નહીં, મેં 3 ક્વેશ્ચન હું ગોખ્યા કરતી હતી કે સ્વામીજી આવે એટલે આ 3 ક્વેશ્ચન પૂછવાના. પછી તમારી સાથે આટલી વાત થઈ તેમાં ઇમોશનલ થઈ ગયા, આંખમાં પાણી આવી ગયા તો હું ભૂલી ગઈ બધું. હા ખરું બને એટલે તમને પણ થાય પણ અમને પણ થાય. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી ઘણી વાર પ્રશ્ન એવા થાય તો જી ખુલાસા થાય તો એ ખુલાસાનો થોડો ટેસ્ટ લઈએ, આનંદ લઈએ હાજી હાજી તો અમુક વ્યવહાર અમારે પણ ચૂકાઈ જાય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? ઓકે ઓકે એટલે તમને થાય છે એવું નથી હોતું, બધાને થાય, જ્ઞાનીને પણ થાય. વાત સમજે? જી સ્વામીજી કે જ્ઞાની પણ એ દેહમાં જ રહે છે. વાત સમજે કે ના? દેહની બહાર નથી રહેતા તમે. હાજી એટલે એમની સમજણ ભૂલ વિનાની થઈ છે એટલે એ દેહની પર થઈ ગયા છે. જી પણ તમારા જેવા જ બધા વ્યવહાર છે એટલે દેહમાં રહે છે એટલે દેહનો જે સ્વભાવ હોય એ હોય એટલે કોઈક વસ્તુ હોય તો એની અંદર ઇન્વોલ્વ થાય તો બીજી વસ્તુ ભૂલી જાય બધી વસ્તુ. જી સ્વામીજી એટલે ઘણીવાર એક કેરેક્ટર આવ્યું હોય અને પછી બીજું કેરેક્ટર કરવાનું તો એક કેરેક્ટર માંથી બીજા કેરેક્ટરમાં જતા અને વાર લાગે એટલે એ ભૂલાઈ ગયું. જી 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 સમજાય. કારણ કે તમે આ બધા પ્રશ્નો તમે જો અલગ અલગ ટાઈપના પ્રશ્નો છે. હાજી એક કેરેક્ટર માંથી મારે બીજા કેરેક્ટરમાં જોવું હોય તો મારે 2-5 સેકન્ડ જોઈએ અને 2-5 સેકન્ડમાં અમુક વસ્તુ ભૂલાઈ જાય. જી એમ પેલા ભાઈ જોડે પરેશભાઈ જોડે વાત કરતો હતો જસ્ટ એને 2-5 સેકન્ડ પહેલા જ નામ પૂછ્યું પાછું ભૂલી ગયો તો ફરીથી પૂછવું પડે બધું. એ બરાબર છે સ્વામીજી, પણ તમે જે રીતે બધાના પ્રશ્નોના સમાધાન આપી દો છો ને તે તો હું બહુ જ બિધરાઉં છું કે આ કેવી રીતે સ્વામીજીના મગજમાં કે આને આ કહેવાનું છે આને આ કહેવાનું છે એ બધાને તમે એવી રીતે સમાધાન આપી દો છો તે તો હું બહુ જ અંદર મને વાહ થાય કે સ્વામીજી કેવા હાજર જવાબી છે, બધાના જવાબ આપી દે છે. બરાબર. બીજા મને એટલે મને આ 2022 ની શરૂઆત થઈ ને ત્યારે તે પહેલા મેં એવું સાંભળેલું કે 3 વર્ષ સુધી અબ્રહ્મચર્યના વિચાર ટકવા ના દે ને તો પછી તમને હેરાન ના કરે. બરાબર. તો 2022 થી મેં શરૂઆત કરી, આ 2.5 વર્ષ થયા, 6 મહિના હવે બાકી છે. તો મને વિચાર ટકવા નથી દીધો. એના લીધે મેં ઇંગ્લિશ પિક્ચર કે એવું જોતી હતી, મને ઇંગ્લિશ પિક્ચર બધું મર્ડર મિસ્ટ્રી ને એવું બધું ગમતું હતું, તેમાં એવું સીન આવી જાય એટલે એ બધું મેં છોડી દીધું. બરાબર છે. મને કઈ એવો ઉપયોગ આ થઈ ગયું છે મને એવું લાગે છે, પણ કઈ બાકી રહી ગયું હોય તો એના માટે શું ઉપયોગ રાખવો એનું કઈ મને સમજણ આપો. કે બ્રહ્મચર્ય તમારા માટે મુખ્ય વસ્તુ નથી હોતી. હાજી તમારા માટે 5 આજ્ઞા મુખ્ય વસ્તુ છે. જી જી આપને ક્યાં સમજાય? બ્રહ્મચર્ય તમારા માટે મુખ્ય વસ્તુ નથી. તમારા 5 આજ્ઞાની અંદર બ્રહ્મચર્ય આવી જાય છે. જી એટલે બ્રહ્મચર્યને એટલું બધું મહત્વ નહીં આપવાનું, 5 આજ્ઞાને મહત્વ વધારે આપવાનું. જી વાત સમજે કે ના સમજાય? તો સ્વામીજી એવું નહીં, એટલે મારું હંમેશા મારી વૃત્તિ એવી છે કે કોઈ બી ડિસિઝન લેવા પહેલા કયો ડિસિઝન નથી લેવાનો તે બધાને હું ખરી પાડું એટલે પેલો મેન આવી જાય. કે ના એવું નથી. વાત સમજે કે ના સમજાય? બ્રહ્મચર્ય એ પણ એક સબ્જેક્ટ થઈ ગયો તમારે. વાત સમજે કે ના સમજાય? જી અને 5 આજ્ઞા સબ્જેક્ટ નથી, ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ છે એટલે 5 આજ્ઞા પૂરું થઈ ગયું એટલે એની અંદર બ્રહ્મચર્ય આવી જાય, અહિંસા આવી જાય, 5 મહાવ્રતો આવી જાય તમારે. જી જી હવે તમે અલગ બ્રહ્મચર્ય લેશો તો તમે એ બ્રહ્મચર્યને પહોંચી નહીં વળો ને અબ્રહ્મચારી થઈ જશો. પણ સ્વામીજી કુદરતી રીતે મને છે ને અબ્રહ્મચર્યના વિચાર લગ્નની વાતો થતી હોય ને કોઈની સાથે નક્કી જેવું હોય કે આ થવાના છે તો ત્યારે થાય, બાકી એમ મને અબ્રહ્મચર્ય એટલું હેરાન જ નથી કરતું, કુદરતી રીતે રહે જ છે. તમારે લગ્ન થવાના છે, એને લગ્ન કરવા છે, બધું થાય છે, એને અબ્રહ્મચર્ય નથી કહેવાતું. હાજી તમે એકાંતિક થાવ છો એને અબ્રહ્મચર્ય કહેવાય. હા સમજ્યા ને? એટલે હું જે માનું છું, હું જે બોલું છું, હું વિચારું જે સાચું છે બીજા બધા ખોટા છે તો એ તો બહુ થાય છે. એને અબ્રહ્મચર્ય કહેવાય. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી પિક્ચર જોવાના બંધ કરી દીધા એટલે બ્રહ્મચર્ય થઈ ગયા, સાયન્ટિફિકલી નથી. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી હા સમજ્યા ને? કે તમે જેનાથી તમારું બ્રહ્મચર્ય પાડી ના શકાય એવું જોવો છો અને જોવાનું બંધ કરો એટલે તમારું બ્રહ્મચર્ય સારું થઈ ગયું, ના એવું સાયન્ટિફિકલી નથી. જી પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે એને અબ્રહ્મચર્ય કહેવાય. તમારે બરાબર પોતે પોતાને જાણે અને પછી પરને પણ જાણે. વાત સમજાય ને? સમજાય?
અને જી પછી જી આ રિલેટિવ વ્યૂપોઈન્ટ થી આ છે ને રિયલ વ્યૂપોઈન્ટ થી આ છે, વાત સમજાય ને, તો એને બ્રહ્મચર્ય કહેવાય. ઓકે એવી રીતે હું કરું છું તે કરે છે તેવો કરે છે એને અબ્રહ્મચર્ય કહેવાય. અને જી વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે કાર્ય થાય છે એને બ્રહ્મચર્ય કહેવાય. જી જી વાત સમજાય ને. હવે હા તમારા જી પોતાના જે આ બધી ઝૂમમાં જોઈન થયા તો મમ્મી જી આવું કર્યું, મમ્મી આવું કર્યું, મમ્મી આવું કર્યું, મમ્મી આવું કર્યું, તો એને કર્તા તરીકે જોયે. કયું હા બ્રહ્મચર્ય કરતા તરીકે જોઈએ. કયું બ્રહ્મચર્ય પડાશે? એટલે મારો પ્રશ્ન શું હોય કે મમ્મી આવું કર્યું એના લીધે મને સાયન્ટિફિક આવી અસર ઊભી થઈ ગઈ છે, તો હા, એ સરખું કરી એટલે આપો. એટલે એ બરાબર છે, તમારો આ પ્રશ્ન જ છે, પેલો જવાબ નથી. પણ હા આવી જી આવી આવી માન્યતા છે. હવે તમે એમને કરતા જોઉં છું તો જ તમારા અસર થાય છે. તમારા મમ્મી પપ્પા કે તમારા કુટુંબ પરિવારની વાતો બધાને કહી દીધેલી છે, તો એને કયું બ્રહ્મચર્ય કહેવાય? ના કહેવાય બધી વસ્તુ. વાત સમજે ક્યાં સમજે? હવે સ્વામીજી આના માટે એક વસ્તુ કહું કે મારા એક બ્રેન ટ્યુમર વાળા છોકરા સાથે એંગેજમેન્ટ એટલે લગ્ન નક્કી કરી, એંગેજમેન્ટ પણ નહીં થયેલા હતા નક્કી. 12 વર્ષ સુધી તો હું મૂંઝવણમાં જ રહી કે મારું કેમ, હું એટલી બધી નાલાયક છું કે આવા બ્રેન ટ્યુમર વાળા એક આંખે આંધળા છોકરા. 12 વર્ષ પછી મને પ્રશ્ન થયો, પછી મારે હિંમત થઈને કે તમે આવું મારી સાથે કેમ કર. એટલે ત્યાર પછી હું બધાને કહેતી થઈ ગઈ છું કે મમ્મી પપ્પા મારી સાથે આવું, કારણ કે હું ડરી ગઈ છું કે જો નહીં બોલીશ ને તો લોકો આવું એ કર્યા જ વસ્તુ કરશે. બરાબર છે, પણ તેમ છતાં લગ્ન કરો એટલે અબ્રહ્મચારી જેવું નથી કહેવાતા, અને લગ્ન ના કરો એટલે બ્રહ્મચારી જેવું નથી કહેવાતું. હાજી હાજી તમારી દ્રષ્ટિ કઈ છે, તમારી વૃત્તિઓ કઈ છે, તમારી સમજણ ભૂલવાળી છે કે ભૂલ વિનાની છે, એના આધારે બ્રહ્મચારી કે અબ્રહ્મચારી કહેવાય છે. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી દાદા ભગવાને તો એક પત્ની વ્રતને એક પતિ વ્રતને પણ બ્રહ્મચારી કીધેલું છે. જી 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 વાત સમજે ને. અને કૃષ્ણ હાજી ભગવાનને 1300 રાણીઓ હતી, તેમ છતાં નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી તમે ખાલી બ્રહ્મચર્યની વ્યાખ્યા એટલી બધી નાની બનાવી દીધી, લગ્ન કરવું એટલે અબ્રહ્મચારી અને લગ્ન ના કરો એટલે બ્રહ્મચારી. ના, એવું નથી. મને સ્વામીજી હજુ બી ક્રમિક નું છે કે હું સંસારમાંથી જેટલી ઉખડતી જઈશ ને તેટલું આ દાદાનું જ્ઞાન વધારે એ બાજુ હું ચોંટીશ. હજુ બી મારી વૃત્તિ એવી છે. તમે સંસાર કોને માનો છો? જેનાથી કર્મ બંધ પડે એને સંસાર કહેવાય. હાજી વાત સમજાય ને. તો હાજી સામાન્ય તમારી બોડી લેંગ્વેજમાં કર્મની નિદ્રા થાય છે કે કર્મનો બંધ પડે છે? તમારી બોડી લેંગ્વેજમાં કર્મનો સંભાવ નિકાલ થાય છે કે કર્મનો સંભાવ નિકાલ નથી થતો? પિનલબેન, આમાં સ્વામીજી અમુક વાર થાય છે, અમુક વાર નથી થતું, એવું થાય છે. વાત સમજાય ને. એટલે તમારા વ્યવહારમાં સંભાવે નિકાલ નથી થતો. વાત સમજે કે ના સમજાય? એટલે જી સંભાવ નિકાલ નથી થતો એને સંસારી કહેવાય. સંસારમાં રે એને સંસારી નથી કહેવાતા. એ સંભાવ નથી રહેતો, સંભાવ નિકાલ નથી થતો એને સંસારી કહેવાય. વાત સમજે કે ના? ઓકે 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 સ્વામીજી, ચલો તમને એક સવાલ કરું. 22 વર્ષની છોકરી છે, હા, હવે બધી રીતે મા બાપની આજ્ઞામાં રહી છે, દાદાનું જ્ઞાન લીધું છે પણ સત્સંગનો એટલો પરિચય નથી, બસ જ્ઞાન લીધું, બીજે દિવસે 5 આજ્ઞા સમજીને ઘરે બેસે, બાકી કોઈને આપતો પુત્ર હોય છે ને એ લોકો સત્સંગ કરે છે મને એ પણ નહીં ખબર. બરાબર છે. ને પછી મારી સાથે આવું થયું તો મને અંદર તો થઈ જાય ને કે મારા મમ્મી પપ્પા મારી સાથે કેમ આવું કરે છે. એટલે સાયકોલોજી જે બધી ઇફેક્ટ થઈ ગયેલી હું તેને મને એમ થાય છે કે આ બધામાંથી હું જેમ જેમ છૂટીશ તો મને દાદાનું જ્ઞાન, નહીં તો હું તો જેમ જેમ આમાં છૂટવાનું છે, પણ આમાં જેમ જેમ છૂટવું એ સમજવું પડશે કે નહીં સમજે? કેવી રીતે જેમ જેમ છૂટવું એનો હાજી એ સમજાવો સમજે છે? તમને કર્મ બંધ પડે તો એ તમે બંધાયા કહેવાઓ. જી તો તમારી બોડી લેંગ્વેજમાં કર્મ બંધ પડે એ ટાઈપની બોડી લેંગ્વેજ છે. વાત સમજાય કે ના સમજાય? જી જી એવી રીતે તમારે સંભાવે નિકાલ કરવો એ ટાઈપની બોડી લેંગ્વેજ છે જ નહીં. વાત સમજાય કે ના સમજાય? જી પણ રીતે કર્મ બંધ પડે એ ટાઈપની બોડી લેંગ્વેજ છે. વાત સમજાય કે ના સમજાય? જી તમે તમારા કર્મને તો સ્વીકારતા નથી. મારી મમ્મી પપ્પાએ આમ કર્યું તેમ કર્યું, પણ તમારું કર્મ જ આવું જ છે. હાજી વાત સમજાય ને? કે હાજી હાજી તમને પેલો બ્રેન ટ્યુમર વાળા છોકરા જોડે પરણાવવાની વાત કરે છે કે પેલી કરે છે. વાત સમજાય ને? તમારું કર્મ જ એવું છે. વાત સમજાય કે ના? જી એમાં તમે તમારા મા બાપને ભૂલવાળા જો છો તો એને સંસાર કહેવાય. જી હવે તમારા મા બાપને ભૂલવાળા ના જો ને તમારી ભૂલ જો તો તમે સંસારથી પર થઈ ગયા. પણ એ સ્વામીજી અત્યારે સમજાય છે, ત્યારે તો નહોતું સમજાતું. અત્યારે તમારા પરિચયમાં આવી, સત્સંગના પરિચયમાં આવી તો હવે મને સમજાય છે. તો એના માટે જ મારે પ્રતિક્રમણ કરવા છે. ના, તમે આ સમજાઈ ગયું ને
કે આ હાજી સંસાર કહેવાય એટલે એ અતિક્રમણ ના થયું, એ પ્રતિક્રમણ થઈ ગયું તમારું બધું. ના એકદમ હવે જે બીજાને વાતો કે મમ્મીએ આવું કર્યું, પપ્પાએ આવું કર્યું, બધું છૂટી ગયું છે હવે કે નથી. હા છૂટી ગયો તો એ રીતે તમે સંસારમાંથી મુક્ત થયા. હાજી હાજી જેટલું છૂટી ગયું એટલા તમે સંસારી ના કહેવાય, સંયમી કહેવાય. અને હાજી સંયમીને બીજા શબ્દોમાં બ્રહ્મચારી કહેવાય. હાજી બીજી જી પણ રીતે બીજી પ્રક્રિયા તો એક સામાન્ય પ્રક્રિયા છે. લગ્ન નહીં કરવું એક સામાન્ય પ્રક્રિયા છે. જેમ હાજી ડોક્ટર થવું હોય તો ઘરબાર છોડીને હોસ્ટેલમાં રહેવું પડે અને 5-10 વર્ષ સુધી એ કરવું પડે અને ત્યારે ડોક્ટર થાવ. એવી રીતે એમ થાય કે ભાઈ તમારે બ્રહ્મચર્ય પાડવું હોય તો તમારે આ બધા વ્યવહાર ના હોય તો તમે બધી વાતો સમજી શકો ને આ બધું થાય. એટલે એ રીતે સ્ત્રી પુરુષના વ્યવહારોમાંથી દૂર રહેવું અથવા તો લગ્ન ન કરવું એવી રીતે બધું છે. પણ તમે તો એવો મિનિંગ કાઢી દો કે લગ્ન ના કરે એટલે બ્રહ્મચારી કહેવાય અને લગ્ન કરે એટલે અબ્રહ્મચારી. ના, લગ્ન કરે તો એ જો ઉપયોગપૂર્વક જીવન હોય તો એ પણ બ્રહ્મચારી છે. અથવા તો એની સ્ત્રી સિવાય બીજે કોઈ બી ઠેકાણાની દ્રષ્ટિ બગડતી નથી, વ્યવહાર નથી, ભાવ બગડતો નથી, તે એક પત્ની વ્રત એ બ્રહ્મચર્ય વ્રત કહેવાય. જી જી વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી અને પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરો છો એને બ્રહ્મચર્ય કહેવાય. પણ આ બધી વસ્તુ ના સમજાય. જી પ્રાપ્ત સંયોગનો તમને કોઈ લુલા લંગડા જોડે પરણાઈ દે અને તમને ખબર કે ના મારું કર્મ જ છે અથવા તો મારું કર્મ હશે તો આવું આવશે અને મારું કર્મ આવું નહીં આવતા કે આપણે જે બી હોય પોટલાની માફક થઈ ગયા. હાજી તો લુલા લંગડા જોડે તમે લગ્ન કર્યું તેમ છતાં તમે બ્રહ્મચારી છે, કારણ કે પ્રાપ્ત સંયોગનો સંભાવ નિકાલ કર્યો છે. વાત સમજાય ને? એ પણ સમજાય સ્વામીજી. પણ સારા છોકરાઓના માંગા આવતા તેને ના પાડી દેતી મમ્મી. હું હા પાડું કે હા મને છોકરો ગમે છે, તમારે સારા છોકરા જોડે લગ્ન જ નથી, કારણ કે અંતરાય પાડેલા છે એટલે ના જ પાડે તમારે બધું. વાત સમજાય? બરાબર બરાબર. તમારું જે કર્મ લઈને આવ્યા છે લુલા લંગડા જોડે છે અથવા તો તમારે લગ્ન કરવું ના કરવું એને અવળ દશામાં જ રાખવાનું છે તમારે, કારણ કે તમે અવળ ઊભું કરેલું છે એટલે તમારા મા બાપ એ રીતે વ્યવહાર કરે છે. ને સ્વામીજી આ બીજી રીતે મને એવું સમાધાન થાય છે કે હું નાની હતી ત્યારથી મારે લગ્ન કરવા જ નહોતા. એમ મને સમજ જ નથી પડતી કે આ બધું કેવું આમ. બરાબર છે. પિનલબેન, સામાન્ય રીતે કોઈ બી નાના હોય ને બધા એવું કે મારે લગ્ન નથી કરવું, પણ એ જલ્દી પરણી જાય છે. હાજી. અને જેને લગ્ન કરવું હોય એને 30, 32, 35 વર્ષે લગ્ન થાય છે. અને જેને કે મારે પરણવું નથી એ લગભગ 20-25 વર્ષની અંદર પરણી જાય છે બધી વસ્તુ. આવું બધું તમે કોમન આવું જોયું નહીં હોય. વાત સમજે કે ના સમજાય? મેં સ્વામીજી સાચું કહું ને તમે વ્યવહાર એમ સમાજમાં એટલું મારી મમ્મીએ મને ઘરમાં જ બંધ કરીને રાખી છે એટલે બહારનું મેં કશું જોયું જ નથી. એટલે મને આવા ભાવ જ આપણે બીજાને પરણતા જોઈએ, છોકરા થતા જોઈએ તો મને એવા ભાવ થાય કે મારે પરણવું છે કે મને છોકરા જોઈએ. આવું કશું કોઈનું જોયું જ નથી એટલે મને ભાવ જ નથી થયા કે મારે લગ્ન કરવા છે કે મને પોતાના છોકરા જોઈએ. આ જોવાથી નથી, તમારી અંદર પરમાણુ છે એના આધારે બ્રહ્મચર્ય ના બ્રહ્મચર્ય છે અને લગ્ન ના લગ્ન છે. વાત સમજે કે ના સમજાય? બરાબર બરાબર. તમારે જે રીતે તમે બ્રહ્મચર્યનો મિનિંગ કાઢ્યો છે, સાચું છે કે ના સમજાય? એટલે તમારે એ ટાઈપનો કોઈ છોકરો મળતો જ નથી એટલે એ રીતે તમને એ રીતના ભાવ થતા જ નથી. એટલે મને એવું સમાધાન થાય છે કે મારે પહેલેથી લગ્ન કરવા જ ના હતા એટલે ગોળ ગોળ ફરીને બધું થયું પણ એવું જ કે મારા લગ્ન એટલે મારું ધર્યું જ થયું. મને એવું લાગ્યું. સામાન્ય રીતે બ્રહ્મચર્યની અને અબ્રહ્મચર્યની વાતોમાં આપણે જયારે સ્વાધ્યાય ને બધું પુરુષાર્થ કરીએ છીએ ને, હાજી, ત્યારે સામાન્ય રીતે બધા જીવો પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. એટલે જે બ્રહ્મચર્ય એને પાળવું છે અને પછી એને અબ્રહ્મચારી જોડે રહેવું ના રહેવું, બ્રહ્મચર્ય પાળવું, આ તે બધું એમાં છેલ્લે એનું કન્ક્લુડમાં એ અવળ દશામાં જતો રહે છે. જી. એટલે ન ઘરનો ન ઘાટનો રહે છે. તમારે વાત સમજાય કે ના સમજાય? જી જી. એ તમને હજી ના ખબર પડે. અત્યારે એજ્યુકેશન ને બહુ જ મહત્વ આપવામાં આવે છે. એટલે ડોક્ટર થાય, પીએચડી થાય, માસ્ટર થાય, બધું થાય તો 30-35 વર્ષ નીકળી જાય. વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી. કેરિયરમાં નીકળી જાય તો અત્યારે ઘણા બધા લોકોની દશા આવી છે. વાત સમજાય? જી જી. હવે એને છોકરો જ નથી મળતો. વાત સમજાય ને? કારણ કે ઉંમર નીકળી ગઈ છે બધી વસ્તુ. હાજી હાજી. ને તો એ રીતે બધા છે પણ અવળ દશામાં જતા રહો છો. વાત સમજાય કે ના સમજાય? જી. તમે તો તમારા નાના વ્યવહારનો છો પણ તમે અવળ દશામાં છો. વાત સમજાય કે ના સમજાય? કે નહીં ઘટના છે એવું તમારું જ્ઞાન છે એ તો તમને ખબર જ નથી પડતી. સ્વામીજી, આ બાબતે તો મારો નિશ્ચય પાકો છે કે આ જન્મે લગ્ન નથી કરવાના, હજુ જેટલા જન્મ બાકી હોય એમાંય લગ્ન નથી કરવા. એટલે તમે અવળ દશા કહો છો એ નથી સમજાતું.
સારું કહેવાય વાત સમજાય કે ના સમજાય? હાજી બ્રહ્મચર્ય એટલે બીજા શબ્દમાં બ્રહ્મા એટલે આત્મામાં ચર્યા કરવી. હાજી અત્યાર સુધી જ્યારથી જ્યાં આ ઝૂમમાં જોડાયા કે બધી વસ્તુ છે, ભલે પૂર્વનું છે, હાજી એ તમારી બોડી લેંગ્વેજમાં બતાવે છે કે એને બ્રહ્મચર્ય કહેવાય? તમે ક્યારે પણ તમારી ભૂલ જોઈ કે દોષ જોયા છે? એ જ જોઈએ છે ને સ્વામીજી, દાદાના જ્ઞાન પછી તો એ જ શોધ કે આવું કર્યું. તમારા મા બાપને ભૂલ ને દોષ બતાવો છો, કેવી રીતે બ્રહ્મચર્ય કહેવાય? વાત તમને કે ના સમજાય? વાત તમને કે ના સમજાય? અંતર્મુખ દ્રષ્ટિ જ નથી થઈ, બહિર્મુખ દ્રષ્ટિ છે. અંતર્મુખ દ્રષ્ટિ થાય તો પછી થાય. વાત તમને કે ના સમજાય? હાજી એટલે સામાન્ય રીતે ઘણા બધા લોકો આવી રીતે છે, ઇવન લગ્ન નથી કરતા ને તો 40-50 વર્ષ પછી એને પ્રોબ્લેમ્સ આવે છે. વાત સમજાય કે ના સમજાય? જી જી ઘણા બધા આવી રીતે ઘણા બધા આશ્રમોમાં બ્રહ્મચર્ય વ્રત પાડે છે, પણ પછી પ્રોબ્લેમ આવે છે. એ અવરદશા છે. ઘર-બાર છોડી દે, નોકરી છોડી દે, ધંધો છોડી દે, બીજું ત્રીજું કરે તો વાત સમજાય કે ના સમજાય? જી જી અવરદશામાં છે. તમને ખબર છે વિનોદ ખન્ના છે રજનીશીમાં ગયા હતા, તમને ખબર છે? ના સ્વામી. એની કેરિયર સારામાં સારી હતી ત્યારે એને છોડીને એ પોતે ત્યાં ગયો હતો, આશ્રમમાં રહ્યો હતો. તમારા વાંચું ને એને. હાજી અને પછી બધું બહાર પડ્યું સ્કેન્ડલ, પછી પાછો એ તમારે આવ્યો અને પાછો સિનેમામાં આવ્યો હતો. એ શું છે? અવરદશા છે. જી જી વાત સમજાય કે ના સમજાય? સ્વામીજી, લગ્ન અને બ્રહ્મચર્ય તમે કીધું એ સમજાય. તમારો આવો અભ્યાસ જ નથી એટલે શું ડિસ્કશન કરું તમારી જોડે? જી ડિસ્કશન સામાન્ય અભ્યાસ હોવો જોઈએ. વાત સમજાય કે ના સમજાય? જી તો કેમ આશ્રમમાં ગયા અને પછી કેમ પાછું છોડી પાછું ફિલ્મ લાઈનમાં આવ્યા? એ તો નહીં ખબર છે. તો એ વસ્તુ સમજવાની છે. ડિસ્કશન હેલ્ધી ડિસ્કશન જોઈએ. વાત સમજાય કે ના સમજાય? જી બ્રહ્મચર્ય પાડવું છે, બ્રહ્મચર્ય પાડનારની આખી દ્રષ્ટિ જ જુદી હોય કે ના હોય? એ વાત સાચી કરવાનો ભાગ ના હોય. આખું બ્રહ્મચર્યને સમજવાનું જુદું છે બધી વસ્તુ. એ સમજવાની જ કોશિશ. લગ્ન નથી કરવા એ નિર્ણય મારો પાક્કો છે, પણ બ્રહ્મચર્ય ને લગ્ન નથી કરવા, લગ્ન કરો કે ના કરો એને બ્રહ્મચર્ય કહેવાતું જ નથી. વાત ને કે ના સમજાય? હું બંનેને તમે કીધું એટલે મને સમજાઈ ગયું કે લગ્ન જુદું છે, બ્રહ્મચર્ય જુદું છે, પણ બંનેનો ડિસિઝન તો લેવો પડે ને. એટલે લગ્ન નહીં કરવા એ ડિસિઝન આવી ગયું છે, તો હવે કરવું શું બીજું? તો બ્રહ્મચર્ય તો સમજીએ ત્યાં સુધી. એમ કેવું છે? લગ્ન ના કરવા એ ભાવ સુધી બરાબર છે, પણ તમે ક્રિયામાં લઈ જવા માંગો છો. ક્રિયામાં ના, ખાલી ભાવ કરો એટલે કુદરત તમને બધા સંજોગોને એવિડન્સ ભેગા કરી આપે. પિનલબેન, વાત સમજાય કે ના સમજાય? એ કરવાનો ભાગ નથી રહેતો. વાત સમજાય કે ના સમજાય? અમે ધારો કે બ્રહ્મચર્ય વ્રત લીધું તો અમે કરવા નથી ગયા. મારે બ્રહ્મચર્ય પાડવું છે. કોઈ પણ રીતે મારે એમ થાય ને કે ભાઈ અબ્રહ્મચર્ય ના થવું જી. સમજાય કે ના સમજાય? ગમે તે રીતે મારે બ્રહ્મચર્ય ના થવું જોઈએ. એ વસ્તુ એ કરી બધી વસ્તુ. વાત સમજાય ને? હવે સામાન્ય રીતે બ્રહ્મચર્ય વ્રત કોણ લે? બ્રહ્મચારી લે કે અબ્રહ્મચારી લે? અબ્રહ્મચારી લે. વાત સમજાય ને? એટલે મારી અંદર અબ્રહ્મચારીના કેટલા બધા પરમાણુ હશે તો હું બ્રહ્મચર્ય વ્રત લઉં છું. હાજી વાત સમજાય કે ના સમજાય? એટલે મારી દ્રષ્ટિ મળવાળી છે. વાત સમજાય? મારા વ્યવહાર મળવાળા છે, મારું ચારિત્ર બધું મળવાળું છે. એ તો કોઈને ખબર જ નથી પડતી. આ સમજાય કે ના સમજાય? જી કે હવે હું બ્રહ્મચર્ય વ્રત પાડું છું તો બ્રહ્મચર્ય વ્રત પાડવા માટે પાડું છું કે કોઈને ફસાવવા માટે બ્રહ્મચર્ય પાડું છું? મારે ફસાવું નથી એટલે પાડું છું. અમારે ફસાવું નથી, પણ તેમ છતાં બ્રહ્મચર્ય અત્યારે આવા ઇન્ટેન્શન થી પાડે છે કે ઓર બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય થાય. વાત સમજાય કે ના સમજાય? એ નહીં સમજાય. એને બ્રહ્મચર્યમાં રહેવું એના માટે બ્રહ્મચર્ય નથી પાડતા. બ્રહ્મચર્યનો કપડા પહેરીને અબ્રહ્મચારી ના બધા દોષો કે ગુના કરવા એના માટે બ્રહ્મચર્ય પાળે. વાત સમજાય કે ના સમજાય? મારે એવો ભાવ નથી સ્વામીજી. બધા સાધુ સંતોની વાતો સાંભળી છે મેં. તમે તમારું પર ના લો. તમને સાયન્સ બતાવવા માંગુ છું એટલે તમે બ્રહ્મચર્યને એટલું બધું મહત્વ આપો, એની જગ્યાએ 5 આજ્ઞાને મહત્વ આપો. 5 આજ્ઞાની અંદર બ્રહ્મચર્ય આવી ગયું. જી વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી 5 આજ્ઞા એટલે તમારી સમજણ ભૂલવાળી થઈ કે ભૂલ વિનાની થઈ? ભૂલ વિનાની થઈ. ભૂલ વિનાની થઈ એટલે ક્યાંય તમે સંયમી કહેવો કે અસંયમી કહેવાઓ? સંયમી કહેવાય. સંયમી એટલે બ્રહ્મચારી થઈ ગયા, આત્મમાં ચર્યા થઈ ગઈ. બસ આને મહત્વ આપો. જી
મારે પાયણું નથી ને મારે આમ નથી એ ના કરતા એ બધું અભાવ તિરસ્કાર છે. વાત સમજે ને? હાજી કોઈ કાળે પુરુષ વિશેનો તમને દગો ફટકો થયો છે એ માટે પાયણું નથી. કોઈ પણ હાજી સ્ત્રી વિશેનો તમને દગો ફટકો થયો એટલે પુરુષને પાયણું નથી. એને બ્રહ્મચર્ય જોડે લેવા દેવા જ નથી. હાજી હાજી એટલે 5 આજ્ઞાને મહત્વ આપો, બ્રહ્મચર્યને મહત્વ ના આપો. હાજી તમારે પુરુષાર્થ કરવો હોય તો અત્યારે 5 આજ્ઞાને મહત્વ આપો. વાત સમજે કે ના સમજાય? જી એ શક્તિ માંગુ છું સ્વામીજી દાદા પાસે. 5 આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપો. 5 આજ્ઞામાં રહેવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જી 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 પગે લાગુ છું. સાથે રહેજો સ્વામીજી. જય સત્યનારાયણ. જય સાથે સત જય સચ્ચિદાનંદ પિનલબેન. કમલેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ અનમ્યુટ કરો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સીતારામ. સનજી જય સીતારામ. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા જય મિશાનજી, એક પ્રશ્ન હતો. એક મિનિટ, હા, હું જરા કાઢું એમ. હલો, હા બોલો. સંભળાય છે ને? હા, હા ઓકે. સંભળાય. જ્યારે તન્મયાકાર થઈ જવાય છે ત્યારે ઉદય કર્મની સ્થિતિ શું રહે છે? તેની નિર્જરા થાય છે અને તે જ કર્મ અહિંસક ભાવ સાથેનું બની જાય છે, કે તેની નિર્જરા થાય છે અને નવું કર્મ અહિંસક ભાવ સાથે બને છે? દાદા કહે છે કે નવું કર્મ બનતું નથી, એના એ જ કર્મો પછી જોડે આવે છે, પાછા આવે. જેટલા કર્મોનો નિકાલ ના કર્યો એ સ્ટોકમાં રહ્યા. કમલેશભાઈ રેફરન્સ પ્રશ્ન છે. અને ત્રીજો પ્રશ્ન છે, પાછા આવે એનો અર્થ શું? આ ભાવમાં આવે કે બીજા ભાવમાં આવે? કમલેશભાઈ રેફરન્સ આપો તો હું કાઢવાની કોશિશ કરું છું. હા, એક મિનિટ. હા, એટલે હા, શું કીધું? તમે રેફરન્સ આપો તો હું કાઢી શકું, એટલે વાંચી શકાય. એટલે જો આપી શકાય તો હું ટ્રાય કરું. ના, એક તો વાંધો નહીં, ચાલો બોલો. નહીં, મારે ઓલે બીજી સાઈડ પર જવું પડશે. એક મિનિટ. કાંઈ વાંધો નહીં, ચાલો બોલો સાહેબ. હા, એક મિનિટ. હા, એક મિનિટ. હું બીજામાંથી જરા ઓપન કરું. હા, જ્યારે તન્મયાકાર થઈ જવાય છે ત્યારે ઉદય કર્મની સ્થિતિ શું રહે છે? તેની નિદ્રા થાય છે અને તે જ કર્મ અહિંસક ભાવ સાથેનું બની જાય છે? એક પ્રશ્ન. કે તેની નિદ્રા થાય છે અને નવું કર્મ અહિંસક ભાવ સાથે બને છે? આ બેમાંથી જે કહીએ. દાદા કે છે નવું કર્મ બનતું નથી, એના એ જ કર્મો પછી જોડે આવે છે, પાછા આવે. જેટલા કર્મનો નિકાલ ના કર્યો એ સ્ટોકમાં રહે. ત્રીજો પ્રશ્ન છે, પાછા આવે એનો અર્થ શું? આ ભાવમાં આવે કે બીજા ભાવમાં આવે? કે એ જયારે કર્મ ઉદયમાં આવે ને કમલેશભાઈ, હા, તમારી દ્રષ્ટિ કઈ છે અથવા તો તમારો ઉપયોગ કયો છે? ઓકે. એટલે કે બાય રિલેટિવ ઉપરથી કમલેશભાઈ છું, બાય રિયલ ઉપરથી શુદ્ધાત્મા છું, તો પછી એ નિજરા થાય તમારે. વાત સમજે કે ના? ઓકે. એટલે એ રીતે નિજરા થાય એટલે અહિંસક ભાવે પછી આવે તમારે. વાત સમજે? અને બાય રિલેટિવ પરથી કમલેશભાઈ છું એવું ના, પણ હું જ કમલેશભાઈ છું અને હું જ કરું છું, તો એ નિજરા થાય છે. વાત સમજાય કે ના સમજાય? પણ એ ઉપયોગ કાચો પડ્યો એટલે પાછું એના એ જ વસ્તુ પાછી આવે તમારે બધી વસ્તુ. હા, બરાબર છે. હવે આવે તો હવે એનું પોતાને આમાંથી છૂટવું કેટલું નિશ્ચયપૂર્વકનું છે, કેમ કરીને આ જગતમાંથી છૂટવું છે. વાત સમજાય કે ના સમજાય? જગતને જેમ છે તેમ સમજવું છે, તો આ ભાવમાં આવે ને એ રીતે નિદ્રા થઈ શકે તમારી. ઓકે.
એટલે એ રીતે થાય. અને એનું છૂટવું એટલું બધું પાવરફુલ ના હોય કે નિશ્ચય પાવરફુલ ના હોય તો પછી બીજા ભાવમાં આવે. જેમ ઓકે જેમ ચક્રવર્તી રાજા છે કે મહાવીર સ્વામી ભગવાન રાજા હતા, તેમણે જેમ જગત જોયું તો પછી સંયમના માર્ગે ગયા. તમારે વાત સમજે કે ના? ઓકે હમ અને એ જે 12.5 વર્ષ તપ કર્યું, વાત સમજે ને, તો એ 12.5 વર્ષ એને એટલું બધું ઉત્કૃષ્ટ થયું તો એ અનંત અવતાર ભટકામણના રોગમાંથી એક જ અવતારમાં 12.5 વર્ષમાં એક બધી કર્મની નિદ્રા કરી દીધી. ઓકે એટલે એનું ઉત્કૃષ્ટપણું કેટલું ઊભું થાય છે, વાત સમજાય? તો આ ભાવમાં જ આવે ને પછી નિદ્રા થઈ જાય. ઓકે અને કાચું પાકું રહે તો પછી એને આગળ કેરી ફોરવર્ડ થાય. તમારે ઓકે ઓકે હા હા એટલે આપણા ભાવ ઉપર ડિપેન્ડ કરે છે. આપણા ઉપર પડે છે, આપણા ઉપર છે. ઓકે 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 હા એટલે એમને અમુક વસ્તુ દેખાઈ ગઈ. ચક્રવર્તી એટલે બધું દેખાઈ ગયું, કારણ કે એ મેક્સિમમ પોઝિટિવ અહંકાર કહેવાય. હા હા બરાબર છે. એ રીતે એને વૈભવ છે, ઐશ્વર્ય બધું મળે. હા હા હવે વૈભવ ને ઐશ્વર્ય મળે પણ એને એટલી બધી પરવસતા દેખાય, એટલી બધી લાચારી દેખાય. રાઈટ કે ના સમજાય? એટલે ત્યારે થાય કે હવે આમાંથી કેમનું છૂટવું. હા હા એટલે પછી એ વિતરાગનો માર્ગ પકડે. વાત સમજે કે ના? હા હા એ એવી જગ્યાએ જાય કે કોઈ એને ઓળખે જ નહીં કે આ ચક્રવર્તી છે કે આમ છે કે તેમ છે બધું. હા 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 અને પછી કર્મના ભોગવટા એવા આવે એને પોતાની બધી વસ્તુ, તો શરૂઆતમાં તો નાની યાદ આવી જાય તમારે. પણ એને એનો ફાયદો ખબર છે કે હું આ સંભાવના નિકાલ કરીશ, મારું મન વચન કાંઈ બગડવા નહીં દઉં, રાગ દ્વેષ થવા નહીં દઉં આ સંજોગમાં, તો આખા કર્મથી મુક્ત થઈ નહીં, અનંત અવતાર ભટકવું પડશે. એટલે એ રીતે પછી એ પોતે એ ત્યાં આગળ સંયમ ધરે છે. તમારે તો કે આ સાપેક્ષ છે અને આ નિરપેક્ષ છે, એટલે આ રિલેટિવ છે, રિયલ, બે જ આજ્ઞા હોય. ક્રમિક માર્ગમાં બધું ડેવલપ લેવલ કરતા અમુક અહંકાર બધો એ કરતા કરતા જાય એટલે ખાલી બે જ આજ્ઞા હોય. અક્રમમાં 5 આજ્ઞા હોય. એટલે સાપેક્ષ અને નિરપેક્ષ થી જોઈને એનો ભાગાકાર ગુણાકાર કરે તમારો. બરાબર છે. રાઈટ. તો એને કેટલા અવતાર પછી જે કર્મ આવવાનું હતું એના બદલે 12.5 વર્ષમાં જ બધા કર્મની નિદ્રા કરી દીધી ભગવાનમાં આવીને. ઓકે હા હા હવે તમને અહીંયા દાદાનું જ્ઞાન સમજાઈ જશે તો ઉત્કૃષ્ટ ભાવ ઉભા થશે. તો કે બીજા અવતારમાં કે ત્રીજા અવતારમાં જે કર્મ આવવાનું હતું આ અવતારમાં આવીને તમને નિદ્રા કરાવી દેશે. ઓકે પેન્ડિંગ નહીં રહે તમને. ઓકે તમને અક્રમ વિજ્ઞાનનું મહત્વ સમજાઈ ગયું, દાદા ભગવાનના જ્ઞાનનું મહત્વ સમજાઈ ગયું. તો કે એને આવું એને આવી જાય, પણ મારે હવે મન વચન કાંઈ બગડવા નથી, રાગદ્વેષ કરવા નથી. તો એ તમારે એક અવતાર પછી આવવાનું હોય, પણ આ અવતારમાં આવીને તમને સંભાવ રહીને નિદ્રા થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય. એટલે ભગવાન મહાવીરને એવી રીતે થયું હતું. એટલે એને બીજા શબ્દમાં જે ક્રમિક માર્ગમાં ઉદીર્ણા કહે. ઉદીર્ણા કહે છે. બરાબર છે. રાઈટ. આ સમજે ને? આપણને ઉદીર્ણા શબ્દ ના લાગુ પડે, આપણને જે જ્ઞાન મળ્યું એ ઉદીર્ણા થઈ ગઈ હતી મારે. ઓકે ઓકે હા હા આ સમજે કે ના સમજાય? એટલે એમને અહંકાર છે એટલે એ ઉદીર્ણા કરી નાખી, બધી વસ્તુ કરી. અવતાર પછી જે કર્મ ઉદય પામવાનું હતું પણ એ બધા જ 12.5 વર્ષમાં આવીને બધી નિદ્રા થઈ ગઈ. ઓકે આ બધું કેવું જ્ઞાન થઈ ગયું. રાઈટ. આ દાદા ભગવાને તમને એવું જ્ઞાન આપ્યું છે કે આ બધું કરી શકો તમે. જેમ ભગવાન મહાવીરે 12.5 વર્ષ કર્યું, તમારે એટલું તપ કરવાની જરૂર. ખાલી 3 વર્ષ તમે દાદાની 5 આજ્ઞામાં રહો, તમારે સિન્સિયરલી રહેવું જ છે. વર્તનમાં કેટલા આવે પણ 3 વર્ષ સિન્સિયર હોય કે મારા દાદાની આજ્ઞાપૂર્વક બધા વ્યવહાર કરવા છે, આ બધી નિદ્રા થઈ જશે. ઓકે અને નિદ્રા એટલે તરત જ તમે આ 5મા રામના કર્મથી મુક્ત થશો એટલે 4થા રામ જીવ બનશે. સિમંદર મહાવીર ક્ષેત્ર તમને ખેંચીને 4થા રામાં લઈ જશે. ઓકે હા કમલેશભાઈ સમાધાન થયું કે ના થયું? હા બરાબર. એટલે આપણે બેઝિકલી આપણા ભાવ ઉપર ડિપેન્ડ કરે, કેટલી આપણે ઉત્કૃષ્ટ ભાવ કેટલા છે એના પર ડિપેન્ડ કરે. ભાવ કેવા છે એના ઉપર કરે છે. તો આ અવતારમાં બધી આવીને ફરી બધું નિદ્રા થઈ જાય. ઓકે. એટલે જે પણ આપણે પેન્ડિંગ રહી ગયા હોય, શરૂઆતમાં આપણી કચાશના કારણે જે પેન્ડિંગ રહી ગયા હોય દાદાના જ્ઞાન પછી પણ, તો પણ આપણી ઉત્કૃષ્ટ ભાવના હોય અત્યારના, તો આપણે એ થઈ શકે છે. આપણે તમને એવો કોઈ સત્સંગનો ભેળો મળી જાય ને એવી કોઈ વાત મળી જાય ને, હા 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 એટલે તરત જ યુ ટર્ન આવે. રાઈટ રાઈટ. યુ ટર્નમાં જે તમને દેખાયું ના આવે, સમજાવ્યું ને દેખાય ને, તરત જ ક્લિક થઈને બધું ક્લિયર થઈ જાય. બરાબર છે. બરાબર છે. રાઈટ રાઈટ. અમને આ દાદાના ભાગમાં એવું આ બધી વસ્તુ આવે. આ જે સંજોગ અમારે આવ્યા બધા જે દાદા ફેરી દાદા સમજાવવા માંગતા, દાદા દ્રષ્ટાંત આપીને બતાડે તેમ છતાં દેખાય નહીં, સમજાય નહીં. બરાબર છે. રાઈટ. હવે દાદા ગયા પછી જે બધી વસ્તુ થઈ, બધું જે બધું અમુક બધું ધડાકા ભડાકા થયા, ત્યારે દાદા વિના કઈ ઉપાય નથી. એટલે તરત જ દાદાના ભાગમાં બેસી ગયા
તો કેટલું બધું દાદા જે કહેતા હતા એ બધું દેખાયું, સમજાયું, બધી વસ્તુ હળહળાટ ઉડી. ઓકે ઓકે, હા હા હા, એવું તમને પણ થશે. રાઈટ રાઈટ, ઓકે ઓકે, હા, અત્યારે આપણો કેવો મંદ કે સામાન્ય પુરુષાર્થ છે, રાઈટ રાઈટ રાઈટ, પણ અમુક સંજોગ બનશે ને તારે એટલો બધો પુરુષાર્થ હશે તો કેટલાય કર્મો નીકળી જશે જે તમને એક અવતાર પછી આવવાના એ અત્યારે જ આવીને નિર્જરા કરાવી દેશે. ઓકે ઓકે, હા, રાઈટ. એટલે કે ને છેલ્લી ક્ષણે પણ તમને ભૂલ સમજાઈ જાય ને તો નરકે જવાને બદલે કેવળ જ્ઞાન થઈને મોક્ષે જતા રહો તમારે. રાઈટ રાઈટ, એને એ શાસ્ત્રમાં દાખલો છે જ તમારે વાંચવું કે ના સમજાય. હા હા, વાંચવું કે ના સમજાય. હમ, કે ને પેલા કે ભાઈ આ તમારે પેલું થાય ને કે ભાઈ પેલા રાજા રાજપાટ છોડીને છોકરાને આપી દીધું, પેલા પડોશ વાળા રાજાએ તમારો હુમલો કર્યો અને લઈ લીધું તો અંદર યુદ્ધ ચાલ્યું તો નરકે જવાના કર્મ બંધ પડે. હા બરાબર છે, રાઈટ. પછી અમુક થયું તો એને દેવગતિના કર્મ બંધ પડે અને અમુક સંજોગ થયો તો કેવું જ્ઞાન થયું એટલે ફટકે બધું નિજરા થઈ જાય. સેમ તમને પણ એ થઈ શકે બધું. રાઈટ રાઈટ રાઈટ, ઓકે ઓકે, હા. પણ અત્યારે સામાન્ય રીતે આપણે અક્રમ આપેલું છે ને એટલે અમુક પ્રકારનો જે ઉત્કૃષ્ટ પુરુષાર્થ હોવો જોઈએ નથી થઈ શકતો. ઓકે, એટલે એ રીતે તમને થાય, પણ તેમ છતાંય એ આયુષ્ય દરમિયાન તમને એવા 2-5 પ્રસંગો આવે કે જેનાથી ઉત્કૃષ્ટ તમને આખો પુરુષાર્થ ઉભો થાય અને કેટલાય કર્મોની નિજરા થાય ને તમે સીધા મોક્ષે જતા રહ્યો તો બની શકે. ઓકે, વાત સમજે કે ના સમજે? આ ઉત્કૃષ્ટ પુરુષાર્થ જે આવે જયમેશાનંદજી, એ આપણે એ નિયતિ પ્રમાણે આવે કેવી રીતના હોઈ શકે? ના, એ તો તમારે તમને પૂર્વે કઈક એવો ભાવ કરેલો હોય. હા હા, પૂર્વે ભાવ કરેલો હોય એના ટાઈમિંગ્સ બધા ભેગા થાય. ઓકે ઓકે, હા, ત્યારે એ બધી વસ્તુ બને તમારે. પૂર્વે એવા એના ટાઈમિંગ્સ હોય, ટાઈમિંગ્સ મળે ને તો એ રિટર્ન આવી જાય તમારે બધું. શું ઓકે ઓકે, હા હા, આમ દેખીએ તે ના આવે તમારે, પણ એ બધા હા નહીં બરાબર છે. એ તમે જે કીધું એટલે પછી તરત પાછો પ્રશ્ન મેં કહ્યું આ વસ્તુ એ ક્યારે આવી શકે? આપણે એવા ભાવ આપણે કરવાની સત્તા આપણી પાસે ખરી કે નહીં એમ? ખરીને એટલે એને દાખલાથી લઈએ. આ તો એક દાખલો છે, એને આપણે પેલી રીતે ના લેવાય. કોઈ માણસ આપણે આવું મિલિયન કે નિંદા ટીકા નથી કરવા માંગતા. બરાબર છે. પણ સામાન્ય રીતે તમે નટુ કાકાને ઓળખો કે ના ઓળખો, કે એમની વાતો સાંભળી છે કે નથી સાંભળી? હા બરાબર, સાંભળી છે. એટલે એને વાસુદેવ કહેતા હતા તમારે. હા, કે ના સમજાય? તે આ માણસ બહુ સારો, પણ આખી ભાષા વાત સમજાય ને, ઢાકેલી ભાષા ના હોય, આખી ભાષા હોય. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, રાઈટ. આખી ભાષા હોય એટલે કદાચ તમે આ જાત્રાની સત્સંગ સાંભળ્યો હશે ને તો એ તમારા કોઈ આપતા પુત્રનો અનુભવ છે તમારે. દાદા છાપું વાંચતા હતા, પેલા નટુ કાકા આયા બધી વસ્તુ ગોઠવી લીધું. પછી જો તમારે છાપું વાંચવું હોય તો ભાઈ સત્સંગમાંથી જતા રહીએ બધી વસ્તુ. આ સમજે કે ના? આ સમજે ને? એટલે હવે જ્ઞાની જોડાવો વિચિત્ર વ્યવહાર કર્યો ને તેમ છતાં કે એ ફેરી ભૂલ ના સમજાય. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર છે. એવી રીતે એમના મિત્ર હતા તમારે ચિમનભાઈ, તે દાદાને પાસે લઈ જવાનું હતું. તો જયારે પહેલી વાર દાદાની વાત કરી ને કે અત્યારે સામાન ઉપાડ અને અત્યારે સીધો તું બરોડા થી બોમ્બે જતો રહે અને બોમ્બે મૂકી દીધો અને પેલો જતો રહે તમારે. બીજી વાર ત્યારે એવી રીતે કર્યું, 2-3 વાર એનું આટલું બધું અપમાન કર્યું. પછી એને એમ થયું ખાલું આ હું આવું કરું છું તેમ છતાં આજે દાદાનું નામ કેમ દે છે? એટલે પછી એને કીધું કે જો તારા દાદા પાસે હું આવીશ એમ કે. વાત સમજાય કે ના સમજાય? પણ હું એમની સામે બીડી પીશ, ઉભો થઈને બહાર જઈને બીડી પીને પાછો નહીં, એમની સામે બીડી પીશ અને એમના મોઢા ઉપર જ ધુમાડો કાઢીશ. તારા દાદા પાસે લઈ ગયો તો હું આ શરતે તારી પાસે આવું એમ. આ કે તારે જે કરવું એ કરજે પણ તું દાદા પાસે આય. ઓકે, વાત સમજાય કે ના સમજાય? એવી રીતે દાદા ઘણા બધા ભાગમાં સત્સંગની વાતો કરે ને તો જગત કલ્યાણની વાત કરતા હતા. દિવસ દરમિયાન 5-25 વાર બોલે જગત કલ્યાણ, જગત કલ્યાણ. તો દાદા નટુ કાકા વાત ને કાપે આ જગત કલ્યાણ કરો છો, આ ઈન મીને તીન આવે કે કેવી રીતે જગત કલ્યાણ થશે? વાત સમજે કે ના? આવી આ દાદા જોડે આ નટુ કાકાની આવી લાકડા તોડે એટલે કર્મ બંધ પડે એવી ભાષા હતી. બરાબર છે, રાઈટ. વાત સમજાય કે ના સમજાય? અને બહુ જબરજસ્ત એ હતું બધી વસ્તુ. પણ જયારે આ બધી વસ્તુ અમે જોયેલી છે, નટુ કાકાની ને દાદાનો સંવાદ અમે એ હાજર હતા, બધું જોયેલું બધું. પણ નટુ કાકા એમને એક શબ્દો બધા લખી રાખતા હતા ને નટુ કાકા એમને? હા લખતા હતા બધું.
પણ બધું લખતા તમે આ જોયેલું હવે અમે આ બધું જોયેલું બધું વસ્તુ વાત સમજાય કે ના સમજાય. પણ જયારે અમે અંતિમ સમયે એમના ત્યાં જવાનું ભાગ બન્યો હતો, જયારે એક્સપાયર થયા એના 2-4 દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા જવાનું થયું, વાત સમજાય કે ના સમજાય, ત્યારે એમને અમે જયારે ગયા ત્યાં આગળ અકોટા પાસે કીર્તન ભક્તિ હતી ને પછી એમનું ઘર ત્યાં થોડી નજીક જ હતું એટલે ત્યાં જવાનું થયું. ત્યારે જેવા અમે ગયા ત્યારે કીધું કે તમે જે માર્ગે છો એ કરેક્ટ છે એમ કે મેં તમને તમારા માર્ગથી ઉતરવા માટેના પ્રયત્નો બહુ જ કર્યા, દાદાના પુરાવા સાથે બધી વાતો કરી, તેમ છતાંય તમે અમારી એક બી વાત સાંભળી નથી કે કાગળિયા વાંચ્યા નથી ને કશું નથી કર્યું. તમે જે માર્ગે જાઓ છો એ બરાબર છે, મેં તમને ગુમરાહ કરવા માટે બહુ જ પ્રયત્ન કર્યા, તમે કરેક્ટ છો, એ માર્ગ છોડતા નથી, મારા આશીર્વાદ છે. પછી કે છે કે મેં આ માર્ગ પકડ્યો, વાત સમજે ને, અને આ કર્યું, ભૂલ થઈ છે, મેં એની બધી માફી માંગી દીધી, પ્રતિક્રમણ કરી દીધા, વાત સમજે ને, જેના દોષોને જો એને બોલાયા એને માફી માંગી લીધી, પ્રતિક્રમણ કરી લીધા, વાત સમજે કે ના સમજાય. એને મારી છોકરીના છોકરા પાસે એની જ્ઞાન પણ આપ્યું, આ બધી વસ્તુ કરી, આખું એને આ બધી વસ્તુ હતી. એ ફેરી એની જે અવસ્થા ને એની જે દશા હતી અમે આખી લાઈવ જોઈ. તો કુલદીપકભાઈ હતા, પછી તમારે ઉત્તમભાઈ હતા, પુષ્પાબેન અને મહેન્દ્રભાઈ, કેટલા 5 જણા હતા, કેવી રીતે અને અમે લાઈવ જોયું. ત્યારે દશા જોયેલી કાકો યુ ટર્ન કહેવાય, એ જીવને અધોગતિ થાય જ નહીં તમારું. બરાબર છે, રાઈટ. એ વસ્તુ બની શકે, વાત સમજે કે ના સમજે. એટલે એવો એક સમય આવે, ટાઈમિંગ છે એવો સમય, કારણ કે પેલું તો એને ખબર જ છે કે આ બધી માથી ખોડી નાખે ને કોઈનું તો ગાળો થઈ જાય એવી ભાષા તમારી, ફરતીથી દાદા પાસે ના આવે એવી રીતે બધી ભાષા હોય. એટલે આ બધી વસ્તુ હતી, પણ એને પોતાને ખબર છે કે આ બરાબર નથી. અંતિમ સમયમાં આ બધી વસ્તુ ક્લિયર એમને કરેલી છે, એ અમે આ લાઈન એવું આપણે પણ કરી શકીએ, કારણ કે આપણે સહાયક સંકેતધારી મારફત છે, એટલે આપણે ના જવું હોય તો જવું પડશે. પેલા તો ક્રમિક માર્ગ થી બધો અહંકારની નિદ્રા કરતા કરતા અમુક જ અહંકાર રહ્યો, એટલે રિલેટિવ રિયલ 2 જ આજ્ઞા પાડે એટલે અમુક વસ્તુ આવે ક્લિક થઈ જાય, બધું કર્મ નિદ્રા થઈ જાય. એમને 12.5 વર્ષ લાગ્યા, તમારે 12.5 વર્ષે ના લાગે, વધુમાં વધુ 3 વર્ષ લાગે, એનાથી વધારે ના લાગે. વાત સમજે કે ના સમજાય, એટલે થઈ શકે તમારું. કલમેશજી વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, રાઈટ. સમાધાન થયું કે ના થયું? હા હા હા, બરાબર. જય સચ્ચિદાનંદ જય કમલેશભાઈ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ નરેશભાઈ. હા, તમે ત્રિમંત્ર ફોલો કરજો જયવેશનજી. ત્રિમંત્ર બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો ઉવજ્જાયાનમ, નમો લોહી સવ્વસાહુણમ, નમો લોએ સવસાહુનમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સર્વ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાનંચ સવ્યેસિં, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.